આપણે જ્યારે પણ આંખો બંધ કરીને ધ્યાનમાં બેસવાની કલ્પના કરીએ એટલે સ્વાભાવિક રીતે જ મનમાં એક અત્યંત શાંત, સ્થિર અને આહલાદક વાતાવરણનું ચિત્ર ઊભું થાય. સાચું ને? હા, બિલકુલ. આધુનિક સમયમાં તો ધ્યાનને જાણે એક પ્રકારની પેલી રિલેક્સેશન ટેકનિક જ માની લેવામાં આવી છે. હા, એટલે આપણને એવી અપેક્ષા હોય કે મનની બધી જ દોડધામ અટકી જશે અને એક પરમ શાંતિનો અનુભવ થશે. ધ્યાન અને યોગને આપણે હંમેશા તણાવ મુક્તિ સાથે જ જોડીએ છીએ. હું તો એવું જ વિચારતો હતો કે આંખો બંધ કરીએ એટલે સીધી શાંતિ જ મળે. બરાબર. આપણે એવું ધારીને જ ચાલીએ છીએ કે અંતિમ પરિણામ માત્ર સુખદ જ હશે. પણ કલ્પના કરો કે કોઈ વ્યક્તિ ખરેખર ધ્યાનની ચરમસીમાએ પહોંચે, એટલે કે ઊંડી સમાધિની અવસ્થામાં પ્રવેશે અને ત્યાં તેને શાંતિ મળવાને બદલે એક ભયાનક ડરનો સામનો કરવો પડે તો? આ ખરેખર ચોંકાવનારો વિચાર છે. જો એ આંતરિક યાત્રામાં કાન ફાડી નાખે એવા અવાજો સંભળાય અને આંખોને આંધળી કરી દે એવો પ્રચંડ પ્રકાશ દેખાય તો? આ વિચાર જ આપણી સામાન્ય માન્યતાઓને તોડી નાખે તેવો છે. સાચી વાત છે. આજના આપણા ઐતિહાસિક સ્ત્રોતમાં આ જ વાસ્તવિકતા પર સીધો પ્રકાશ પાડવામાં આવ્યો છે. એટલે ધ્યાનની પ્રક્રિયા હંમેશા શાંત જ હોય એવું બિલકુલ જરૂરી નથી. ઓહો. જ્યારે માનસિક ઊર્જાઓ જાગૃત થાય છે ત્યારે તેનું પરિણામ અત્યંત રૌદ્ર પણ હોઈ શકે છે. અરે વાહ! તો આજના ડીપ ડાઇવમાં આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના અત્યંત મહત્વપૂર્ણ અને મૂળભૂત ગ્રંથ વચનામૃતના એક ચોક્કસ પ્રકરણ પર ગહન ચર્ચા કરવાના છીએ. હા, ગઢડા પ્રથમ પ્રકરણનું આ 25મું વચનામૃત છે. બરાબર. જેને 20 કોષના પ્રવાહનું વચનામૃત તરીકે ઓળખવામાં આવે છે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ આંતરિક એકાગ્રતાનું અસલી વિજ્ઞાન શું છે, સ્વજ્ઞાન કેમ અનિવાર્ય છે અને આ ભટકતા મનને ખરેખર કાબૂમાં કેવી રીતે લઈ શકાય. ચોક્કસ. પણ આ ગહન તત્વજ્ઞાનની ચર્ચા શરૂ કરીએ તે પહેલા આ વાર્તાલાપ કયા સમય અને સ્થળ પર થઈ રહ્યો છે તેનું એક ઐતિહાસિક ચિત્ર સમજવું ખૂબ રસપ્રદ છે. તો ચાલો આપણે 2 સદીઓ પાછળ જઈએ. સંવત 1876, પોષ સુદ 7મીની સવાર છે. સ્થળ છે ગુજરાતનું ગઢડા ગામ અને ત્યાં આવેલો દાદા ખાચરનો દરબાર. શ્રીજી મહારાજ આથમણે પરથારે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બિરાજમાન છે. બિલકુલ. અને તેમણે સંપૂર્ણ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. ધોળો ખેસ, ધોળો ચોફાળ અને માથે ધોળો ફેંટો. સવારનું એકદમ શાંત વાતાવરણ છે. અને તેમની સામે પરમહંસો અને દેશના હરિભક્તોની મોટી સભા ભરાઈને બેઠી છે. આ વર્ણન એકદમ જીવંત છે. મતલબ શાંત સવાર અને સફેદ વસ્ત્રોની સાદગી વચ્ચે જે વિષય પર ચર્ચા શરૂ થાય છે તે માનવ મન અને ચેતનાના સૌથી જટિલ રહસ્યોને ખોલવાની છે. હા, અને આ ચર્ચાની શરૂઆતમાં જ એક એવી ઘટનાનો ઉલ્લેખ આવે છે જે સીધી જ આપણી માન્યતાઓને હચમચાવી નાખે છે. બરાબર. સભામાં વાત નીકળે છે કે એક હરિભક્તને સમાધિ કરવામાં આવી, પણ ધ્યાનની એ ઉચ્ચ અવસ્થામાં પહોંચ્યા પછી એ ભક્તને શાંતિ મળવાને બદલે તેમણે અતિશય તેજ જોયું. એ તેજ એટલું પ્રચંડ હતું કે તેઓ ગભરાઈ ગયા અને ચીસ પાડી ઉઠ્યા કે હું બળું છું. જો આ ઘટના એ દર્શાવે છે કે જ્યારે મન અને આંતરિક માળખું તૈયાર ન હોય ત્યારે ઉચ્ચ આધ્યાત્મિક અનુભવો કે ચેતનાનો પ્રવાહ સહન કરવો લગભગ અશક્ય બની જાય છે. એક મિનિટ, મને આ વાત થોડી અટપટી લાગે છે. જો ધ્યાન એ આત્માને પરમાત્મા સાથે જોડવાની પ્રક્રિયા છે તો એમાં બળતરા કે ભય કેમ લાગે? ધારો કે કોઈ પાસે એક સામાન્ય સાયકલ છે. હવે જો એ સાયકલના માળખામાં આપણે ફોર્મ્યુલા 1 રેસિંગ કારનું એન્જિન ફિટ કરી દઈએ અને તેને ચાલુ કરીએ તો શું થાય? અરે સાયકલ તૂટી જ જાય ને. હા, સાયકલનું માળખું એ પ્રચંડ સ્પીડ સહન જ નહીં કરી શકે. તે વેરવિખેર થઈ જશે. શું આ સમાધિવાળી ઘટનામાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે? આ રેસિંગ કાર અને સાયકલનું ઉદાહરણ તમે એકદમ સચોટ આપ્યું. સ્ત્રોતમાં આનું કારણ સમજાવવામાં આવ્યું છે કે પેલા હરિભક્ત પાસે આત્મનિષ્ઠા એટલે કે સ્વજ્ઞાનનો અભાવ હતો. અચ્છા. તેઓ પોતાને લાડકીબાઈ નામનો ભાટનો દેહ માનતા હતા. તેમની ઓળખ માત્ર તેમના ભૌતિક શરીર પૂરતી જ સીમિત હતી. ઓહો, એટલે તે સાયકલનું માળખું? બિલકુલ. મહારાજે તેમને સમજાવ્યું કે અસલી સ્વરૂપ આ નાશવંત દેહ નથી પણ અછેદ્ય અને અભેદ્ય એવો આત્મા છે.
બરાબર. જ્યાં સુધી કોઈ વ્યક્તિને પોતાની સાચી ઓળખ એટલે કે પોતે આત્મા છે તેનું જ્ઞાન ન હોય અને સાથે સર્વોચ્ચ શક્તિનું મહાત્મ્ય ન સમજાય ત્યાં સુધી સમાધિની એ પ્રચંડ ઊર્જા ભયાનક જ લાગવાની. શરીરની મર્યાદિત ઓળખ એ અનંત ઊર્જાને ઝીલી શકતી જ નથી. એટલે કે કોઈ પૂર્વ તૈયારી વિના માત્ર આંખો બંધ કરીને બેસી જવું અત્યંત જોખમી સાબિત થઈ શકે. સાચી વાત. પણ આ તો આપણે એક સામાન્ય ભક્તની વાત કરી. શું માનસિક રીતે અત્યંત મજબૂત અને શક્તિશાળી વ્યક્તિઓ હોય એ પણ આ સ્થિતિમાં ગભરાઈ શકે ખરા? આ પ્રશ્ન બહુ સરસ છે અને તેનો ઉત્તર આપવા માટે ગ્રંથમાં મહાભારતના એક અત્યંત પ્રચલિત પ્રસંગનો સંદર્ભ લેવામાં આવ્યો છે. અર્જુન કોઈ સામાન્ય માણસ નહોતા. તેઓ એક મહાન શૂરવીર, અત્યંત ધીરજવાન અને સ્વયં ભગવાનના અંશ હતા. હા, એ તો છે. પરંતુ જ્યારે ભગવાને તેમને ગીતાનો ઉપદેશ દરમિયાન પોતાનું વિશ્વરૂપ બતાવ્યું ત્યારે અર્જુનની ધીરજ પણ ખૂટી ગઈ હતી. અરે હા, મને યાદ છે. અર્જુને તો ભગવાનને વિનંતી કરવી પડી હતી કે કૃપા કરીને તમારું મૂળ માનવ સ્વરૂપ જ બતાવો. આ બધું મારાથી સહન નથી થતું. બરાબર. કારણ કે વિશ્વરૂપ દર્શન વખતે અર્જુને બ્રહ્માંડ ફાટી જાય એવા ભયંકર કડાકા સંભળ્યા અને જાણે સમુદ્ર પોતાની મર્યાદા તોડીને ઉછળી રહ્યો હોય એવા પ્રચંડ તેજના સમૂહ જોયા. ઓહો. એ અનંતતાનો અનુભવ એટલો તીવ્ર હતો કે અર્જુન જેવા યોદ્ધા પણ થરી ગયા હતા. એટલે જો યોગ્ય આંતરિક અલાઇનમેન્ટ અને સમજણ ન હોય તો મોટા મોટા ધીરજવાન માણસો પણ કાચા પડી જાય છે. આના પરથી એવું તારણ કાઢી શકાય કે આત્મજ્ઞાન વિનાનું પૂર્ણ કામપણું એટલે કે હું સંપૂર્ણ છું એવી માન્યતા માત્ર એક ભ્રમ છે. જ્યાં સુધી દેહ અને આત્માનો ભેદ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આંતરિક ભય ક્યાંક ને ક્યાંક છુપાયેલો જ રહે છે. ચોક્કસ. પણ મને એક બીજો પ્રશ્ન થાય છે. સમાધિમાં જવાથી અર્જુને જોયા એવા અવાજો કે પ્રકાશ ખરેખર અનુભવાય છે? કારણ કે આ સ્ત્રોત સમાધિમાં થતા ક્રમિક અનુભવોનું બહુ ઝીણવટભર્યું વર્ણન આપે છે. હા, ચેતનાનો આ ઉર્ધ્વગામી પ્રવાસ ખરેખર આશ્ચર્યજનક છે. સ્ત્રોતમાં વર્ણવ્યા મુજબ જ્યારે ધ્યાન કરનારની ચેતના અંદર તરફ પ્રયાણ કરે છે ત્યારે તે અલગ અલગ આંતરિક સ્થાનો પરથી પસાર થાય છે. બરાબર. સૌપ્રથમ જ્યારે તે ગણપતિના સ્થાને પહોંચે છે, જે નાભી પાસે 4 પાંખડીનું કમળ છે, ત્યાં તેને અમુક ચોક્કસ નાદ એટલે કે અવાજ સંભળાય છે અને પ્રકાશ દેખાય છે. અને આ યાત્રા અહીં અટકતી નથી, સાચું ને? જ્યારે ચેતના ત્યાંથી ઉપર હૃદયમાં બ્રહ્માના સ્થાને જાય છે ત્યારે એ અવાજ અને પ્રકાશ બમણા થઈ જાય છે. બિલકુલ બમણા થઈ જાય. અને જ્યારે ત્યાંથી વધુ ઉપર વિષ્ણુના સ્થાને જાય છે ત્યારે તો આ નાદ અને તેજની કોઈ સીમા રહેતી નથી. સ્ત્રોત કહે છે કે જેમ જેમ ચેતના ઉપર જાય છે તેમ કડાકા અને તેજનો સમૂહ એટલું વધતો જાય છે જાણે કોઈ મોટો સમુદ્ર મર્યાદા મૂકીને ઘૂઘવતો હોય. હા, આ વર્ણન જ રૂવાડા ઊભા કરી દે તેવું છે. પણ મને એ નથી સમજાતું કે આ બધું યંત્રવત રીતે થાય છે કેવી રીતે? મનની અંદર કોઈ સ્પીકર કે લાઇટ બલ્બ તો ફિટ કરેલા નથી. તો આ પ્રચંડ અવાજો અને આટલા બધા દ્રશ્યો પેદા ક્યાંથી થાય છે? શું આ માત્ર મનનો ભ્રમ છે કે તેની પાછળ કોઈ મિકેનિઝમ છે? ના ના, આ કોઈ ભ્રમ નથી, પણ ઊર્જાના રૂપાંતરણનું જ પરિણામ છે. હું સમજાવું. આ મિકેનિઝમ સમજવા માટે આપણે માનવ ઇન્દ્રિયોની રચના સમજવી પડે. ઓકે. મનુષ્યનું અંતઃકરણ મુખ્યત્વે 10 ઇન્દ્રિયો દ્વારા બાહ્ય જગત સાથે સતત જોડાયેલું રહે છે. 5 જ્ઞાનેન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક, જીભ, ત્વચા અને 5 કર્મેન્દ્રિયો. બરાબર. સામાન્ય અવસ્થામાં આપણી માનસિક ઊર્જા આ 10 ઇન્દ્રિયો દ્વારા હજારો પ્રકારના બાહ્ય વિષયોમાં ફેલાયેલી હોય છે. કાન દ્વારા હજારો પ્રકારના અવાજોમાં, આંખ દ્વારા અસંખ્ય રૂપો અને દ્રશ્યોમાં, ત્વચા દ્વારા સ્પર્શમાં. આપણું મન પ્રત્યેક સેકન્ડે હજારો દિશાઓમાં દોડતું હોય છે. હા, એટલે કે આપણે આજના સમયનું ઉદાહરણ લઈએ તો કોઈ વ્યક્તિ એક જ સમયે લેપટોપ પર કામ કરતો હોય, બેકગ્રાઉન્ડમાં સંગીત સાંભળતો હોય, વચ્ચે ફોનમાં નોટિફિકેશન ચેક કરતો હોય અને સાથે સાથે સાંજે શું જમવું તેનો વિચાર પણ કરતો હોય. હા, બિલકુલ આવું જ. આપણી ચેતના તો હજારો ટુકડાઓમાં વેરવિખેર થયેલી છે. અને તમે જુઓ, આ બાહ્ય ફેલાવો જ મનને સતત અશાંત રાખે છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાનમાં બેસીને સમાધિની અવસ્થા તરફ આગળ વધે છે ત્યારે તે આ હજારો દિશામાં ફેલાયેલી વૃત્તિઓને એટલે કે પોતાની વેરવિખેર ઊર્જાને અત્યંત બળપૂર્વક અંદરની તરફ ખેંચે છે. કલ્પના કરો કે હજારો નદીઓનું પાણી એકાએક એક સાંકડી ખીણમાં ધસી આવે
જ્યારે આટલી બધી બાહ્ય ઊર્જા એક જ બિંદુ પર કેન્દ્રિત થાય છે ત્યારે આંતરિક સ્તરે ભયંકર માનસિક અને ન્યુરોલોજીકલ ઘર્ષણ ઉત્પન્ન થાય છે. ઓહો, એટલે પેલો અવાજ. હા, આ ઘર્ષણ જ પહેલા પ્રચંડ નાદ અને પ્રકાશ સ્વરૂપે અનુભવાય છે. આધુનિક ભાષામાં આને આપણે સેન્સરી ઓવરલોડની આંતરિક પ્રતિક્રિયા કહી શકીએ. વાહ, આ સમજૂતી બહુ જ તાર્કિક છે. કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો જાણે મગજમાં એકસાથે 100 બ્રાઉઝરની ટેબ્સ ખુલ્લી હોય. સાચી વાત. અને તમે એ બધી જ ટેબ્સ એકસાથે બંધ કરીને આખી સિસ્ટમની પ્રોસેસિંગ પાવર એક જ એપ્લિકેશન પર લગાવી દો ત્યારે સિસ્ટમ પર જે દબાણ આવે તેવું આ દબાણ છે. બિલકુલ. તો જો ઇન્દ્રિયો મનને હજારો દિશામાં ખેંચી રહી છે અને તેને અંદર ખેંચવાથી આટલો મોટો ઘર્ષણ પેદા થાય છે તો આ મનને એકત્રિત કેવી રીતે કરવું, તેને સ્થિર કેવી રીતે કરવું? હા. અને અહીં આવે છે આ વાર્તાલાપનો સૌથી શક્તિશાળી હિસ્સો, એક એવું રૂપક જે આખા સિદ્ધાંતનું કેન્દ્રબિંદુ છે, 20 કોષનો પ્રવાહ. હા, આ રૂપક ખરેખર અદ્ભુત છે. ચિત્તનો નિરોધ ક્યારે થાય? બીજા શબ્દોમાં કહીએ તો મન પર સંપૂર્ણ અને અફરકાબુ ક્યારે આવે? સ્ત્રોત બહુ જ સ્પષ્ટ અને સીધો સિદ્ધાંત આપે છે. જ્યારે બધી જ સાંસારિક વાસનાઓ તૂટી જાય અને માત્ર એક ભગવાનના સ્વરૂપની જ વાસના રહે. બરાબર. આ અવસ્થાને સમજાવવા માટે 20 કોષના કૂવાનું એક વ્યવહારિક ઉદાહરણ આપવામાં આવ્યું છે. આજના સમયમાં કદાચ ઘણાને કોષ શું છે તે ન ખબર હોય. જૂના સમયમાં જ્યારે ઇલેક્ટ્રિક મોટર નહોતી ત્યારે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે ચામડાના મોટા પાત્રો વાપરવામાં આવતા, જેને કોષ કહેવાય. હા. આ કોષને દોરડાથી બાંધીને બળદ દ્વારા ખેંચવામાં આવતા. એક કોષમાં પુષ્કળ પાણી સમાઈ શકે. બરાબર. હવે વિચાર કરો કે એક અત્યંત વિશાળ કૂવો છે. ઓકે. અને તેના પર 20 અલગ અલગ કોષ એક સાથે ચાલી રહ્યા છે. એમાંથી સતત પાણી બહાર ખેંચાઈ રહ્યું છે. પરંતુ જો એ 20 કોષનું પાણી જમીન પર અલગ અલગ દિશામાં ફેંકવામાં આવે તો શું થશે? એ પાણીના પ્રવાહમાં કોઈ ખાસ બળ નહીં હોય. તે માત્ર જમીન પર કાદવ કરશે અથવા થોડે દૂર જઈને સુકાઈ જશે. સાચી વાત. પણ જો એવું કરવામાં આવે કે એક મોટી નીક કે ખાડો બનાવીને એ 20 કોષનું બધું જ પાણી એક જ દિશામાં વાળવામાં આવે તો એ પાણી સામાન્ય નહીં રહે. તે અત્યંત બળવાન અને વેગવંતી નદી જેવો પ્રવાહ બની જશે. પછી એ પ્રવાહની સામે કોઈ અડચણ આવે તો એ તેને તોડી પાડશે. કોઈની તાકાત નથી કે એ પ્રવાહને પાછો વાળી શકે. ઓહો. મન અને ઇન્દ્રિયોનું પણ બરાબર આવું જ છે. આપણી ઇન્દ્રિયો અને અંતઃકરણની વૃત્તિઓ આ કોષ જેવી છે. જ્યાં સુધી તે અલગ અલગ વિષયોમાં, રૂપમાં, સ્વાદમાં, સ્પર્શમાં પોતાની ઊર્જા ફેંકે છે ત્યાં સુધી મન અત્યંત નિર્બળ અને ડગમગતું રહે છે. બરાબર. પરંતુ જ્યારે એ બધી જ વૃત્તિઓ નિર્વાસનિક થઈને એટલે કે સાંસારિક ઈચ્છાઓથી મુક્ત થઈને માત્ર એક જ લક્ષ્ય પર કેન્દ્રિત થાય છે ત્યારે મન અજેય બની જાય છે. વાહ! આ સિદ્ધાંતને જો આપણે આધુનિક વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો આ લાઇટ બલ્બ અને લેઝર બીમ વચ્ચેના તફાવત જેવું છે. કઈ રીતે? જુઓ, એક 60 વોટનો સામાન્ય લાઇટ બલ્બ ચાલુ કરીએ તો તેની ઊર્જા આખા રૂમમાં ચારે દિશામાં વિખેરાઈ જાય છે. એ પ્રકાશ માત્ર રૂમને અજવાળવાનું કામ કરે છે. એનાથી કોઈની ચામડી પણ દાઝતી નથી. બરાબર. પણ જો તમે એ જ 60 વોટના પ્રકાશના કિરણોને એક જ બિંદુ પર અત્યંત સાંકડા પટ્ટામાં એકાગ્ર કરી દો તો તે એક શક્તિશાળી લેઝર બીમ બની જાય છે, જે લોખંડની જાડી પ્લેટને પણ સહેલાઈથી કાપી શકે છે. ઊર્જાનો સ્ત્રોત એ જ છે. ફેર માત્ર એ ઊર્જા કઈ રીતે કેન્દ્રિત થઈ રહી છે તેનો છે. બિલકુલ. એકાગ્રતા મનને લેઝર બીમ જેવું કાતિલ બનાવી દે છે. આ લેઝર બીમવાળી સરખામણી આ 20 કોષના પ્રવાહને સમજવા માટે ઉત્તમ છે. અને જ્યારે આ એકાગ્રતા સિદ્ધ થાય છે ત્યારે જ સાચી સમાધિ લાગે છે. સ્ત્રોતમાં આ જગ્યાએ એક બહુ જ સૂક્ષ્મ અને ઊંડું નિરીક્ષણ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં સમાધિ અને મનના નિયંત્રણની બે અલગ અલગ પદ્ધતિઓ વર્ણવી છે. અચ્છા. પહેલી પદ્ધતિમાં સાધક પ્રાણાયામનો સહારો લે છે. એટલે કે તે પોતાના શ્વાસ પર કઠોર નિયંત્રણ મેળવીને શારીરિક પ્રક્રિયા ધીમી પાડીને પોતાના ચિત્ત એટલે કે મન પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે. એટલે શ્વાસ પર કાબૂ મેળવવું એ બાયોલોજીકલ પ્રક્રિયા છે.
શારીરિક નિયંત્રણ દ્વારા માનસિક નિયંત્રણ મેળવવું. હા, પણ બીજી પદ્ધતિ આનાથી તદ્દન વિપરીત અને વધુ સૂક્ષ્મ છે. તેમાં ચિત્ત પર કાબૂ મેળવીને શ્વાસ પર કાબૂ મેળવવામાં આવે છે. ચિત્ત પર કાબૂ મેળવીને શ્વાસ પર કાબૂ. હા, એટલે કે જ્યારે મન સંપૂર્ણપણે નિર્વાસનિક થઈને કોઈ પણ પ્રકારની સંસારિક ઈચ્છા વિના માત્ર પરમાત્માના સ્વરૂપ પર કેન્દ્રિત થઈ જાય છે, ત્યારે શ્વાસ લેવાની ગતિ આપોઆપ સ્થિર થઈ જાય છે. શ્વાસને રોકવા માટે કોઈ શારીરિક બળજબરી કરવી પડતી નથી. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શ્વાસ લેવો એ તો શરીરની અનૈચ્છિક પ્રક્રિયા છે. મન માત્ર એક વિચાર પર કેન્દ્રિત થવાથી શરીર બાયોલોજીકલ રીતે શ્વાસ લેવાનું કેવી રીતે અટકાવી શકે? આ જ તો ખરી સિદ્ધિ છે. જ્યારે આપણે કોઈ અત્યંત રસપ્રદ પુસ્તક વાંચતા હોઈએ કે કોઈ ઊંડા વિચારમાં ખોયાયેલા હોઈએ, ત્યારે આપણો શ્વાસ એકદમ ધીમો પડી જાય છે. તેનો આપણને ખ્યાલ પણ નથી રહેતો. હા, એ વાત સાચી. હવે કલ્પના કરો કે આ એકાગ્રતા જ્યારે અનંત ગણી વધી જાય, ત્યારે મન સંપૂર્ણપણે શરીરની સભાનતાથી કપાઈ જાય છે. મન જ્યારે શરીર સાથેનું જોડાણ છોડી દે, ત્યારે પ્રાણની ગતિ આપોઆપ સુષુપ્ત અવસ્થામાં જતી રહે છે. ઓહો, પણ આ આંતરિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, એટલે કે આપણા મનની ઊર્જાને એક જ દિશામાં વાળવા માટે વ્યવહારિક જીવનમાં શું કરવું જોઈએ? મતલબ માત્ર કહેવાથી તો લેઝર બીમ બની નથી જવાની? સાચી વાત છે. આ માટે સ્ત્રોત એક અત્યંત વ્યવહારિક અને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપે છે. અંતઃકરણના 4 ભાગોનું અલાઇનમેન્ટ. અંતઃકરણ એટલે આપણું આંતરિક મન, જે મુખ્ય 4 ભાગમાં વહેંચાયેલું છે: ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકાર. એકાગ્રતા ત્યારે જ સિદ્ધ થાય જ્યારે આ 4 ભાગ એકસાથે એક જ દિશામાં કામ કરતા હોય. અંદર કોઈ કોન્ફ્લિક્ટ કે દ્વંદ્વ ન હોવું જોઈએ. આપણે એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિ ધ્યાન કરવા બેસે છે. તેનું મન વિચાર કરે છે કે મારે ધ્યાન કરવું છે, પણ તેનું ચિત્ત ગઈકાલે ઓફિસમાં થયેલા ઝઘડાના દ્રશ્યો યાદ કરી રહ્યું છે. હા, અને પછી તેની બુદ્ધિ શંકા કરે છે કે ખરેખર આ ધ્યાન કરવાથી કોઈ ફાયદો થશે કે સમય જ બગડશે. બરાબર. અને તેનો અહંકાર એવું માને છે કે હું એક બહુ મોટો બિઝનેસમેન છું, આ ધ્યાન તો નવરા લોકોનું કામ છે. આ સ્થિતિમાં વ્યક્તિની ઊર્જા 4 અલગ અલગ દિશામાં ફાટી જાય છે, સાચું ને? 100%. જ્યાં સુધી આ આંતરિક ઘર્ષણ ચાલુ છે, ત્યાં સુધી કોઈ આધ્યાત્મિક સિદ્ધિ શક્ય નથી. સ્ત્રોત ચોક્કસ માર્ગદર્શન આપે છે કે આ અલાઇનમેન્ટ કેવું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? જુઓ, ચિત્ત માત્ર ભગવાનના જ દર્શન અને ચિંતવન કરે. મન માત્ર ભગવાનના જ ઘાટ ઘડે, એટલે કે અન્ય કોઈ સંકલ્પ વિકલ્પ ન કરે. બુદ્ધિ ભગવાનના સ્વરૂપનો જ દ્રઢ નિશ્ચય કરે, તેમાં કોઈ પણ પ્રકારની શંકા કે તર્ક વિતર્ક ન હોય. અને અહંકાર માત્ર એટલું જ અભિમાન ધરે કે હું માત્ર આત્મા છું અને ભગવાનનો ભક્ત છું. જ્યારે આ 4 વિભાગો ભેગા થઈને એક જ વાસના, માત્ર પરમાત્માની પ્રાપ્તિ બનાવે છે, ત્યારે અસલી એકાગ્રતા સિદ્ધ થાય છે. આ સાંભળીને મને ખરેખર આશ્ચર્ય થાય છે, કારણ કે સામાન્ય રીતે જ્યારે આપણે ભારતીય દર્શનમાં આંતરિક સિદ્ધિઓની વાત કરીએ, ત્યારે હંમેશા અષ્ટાંગ યોગનો મહિમા ગાવામાં આવે છે. હા, યમ નિયમવાળી વાત. બિલકુલ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને છેલ્લે સમાધિ. આ 8 પગથિયા ચડવા એ તો આખા જીવનની શારીરિક અને માનસિક તપસ્યા માંગી લે છે. સાચી વાત છે. અને અહીં જ આ વચનામૃત એક અત્યંત ક્રાંતિકારી અને મોટો સિદ્ધાંત રજૂ કરે છે, જે યોગની પરંપરાગત માન્યતાઓને એક નવો દૃષ્ટિકોણ આપે છે. શું કહે છે? આ સ્ત્રોત સ્પષ્ટપણે અષ્ટાંગ યોગને માત્ર એક સાધનરૂપ ગણાવે છે. એ અંતિમ લક્ષ્ય નથી, પણ લક્ષ્ય સુધી પહોંચવાનું એક વાહન માત્ર છે. અને એનું અંતિમ ફળ શું છે? ભગવાનમાં નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ. એટલે શું આ ગ્રંથ ખરેખર એવું કહે છે કે દાયકાઓની શારીરિક તપસ્યા બાયપાસ કરી શકાય? હા, કોઈ શંકા વિના. ગ્રંથ ભારપૂર્વક કહે છે કે જો કોઈ ભક્તની ચિત્તવૃત્તિ સીધી જ ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર થઈ જાય, એટલે કે તેનું અંતઃકરણ સંપૂર્ણપણે પરમાત્મામાં જોડાઈ જાય, તો તેને અષ્ટાંગ યોગ સાધ્યા વિના જ સીધી નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થઈ જાય છે. અરે વાહ! જેમ અષ્ટાંગ યોગની કઠોર સાધનાથી ચિત્તનો નિરોધ થાય છે, બિલકુલ તેમજ ભગવાનના સ્વરૂપમાં પ્રેમથી જોડાવાથી પણ ચિત્તનો નિરોધ આપોઆપ થઈ જાય છે.
આ તો એક પ્રચંડ શિફ્ટ છે. મનને કાબૂમાં કરવા માટે શરીરને કષ્ટ આપવા કે વર્ષો સુધી શ્વાસ રોકવાની કસરતો કરવાને બદલે આ સિદ્ધાંત મનને સીધો જ એક સકારાત્મક, સર્વોચ્ચ અને આકર્ષક લક્ષ્યમાં પરોવી દેવાની હિમાયત કરે છે. બિલકુલ. એટલે નકારાત્મક રીતે ઇન્દ્રિયોને રોકવા કરતાં હકારાત્મક રીતે તેને ઉચ્ચ લક્ષ્ય તરફ વાળી દેવી. હા, આ શોર્ટકટ અથવા ડાયરેક્ટ બાયપાસ ઘણો શક્તિશાળી છે, પરંતુ તે કેટલાક જોખમો પણ સાથે લાવે છે. જોખમો? કેવા જોખમો? ની ઉચ્ચ અવસ્થામાં પહોંચે ત્યારે તેનામાં એક પ્રકારનો આધ્યાત્મિક અહંકાર આવવાની પૂરી શક્યતા છે. હા, આ બહુ સ્વાભાવિક છે. કોઈપણ વ્યક્તિ જ્યારે લાંબી સાધના પછી સિદ્ધિ મેળવે ત્યારે તેને લાગી શકે કે હવે તો હું બ્રહ્મજ્ઞાની થઈ ગયો, આ સમાજના કે ધર્મના સામાન્ય નિયમો હવે મને શું કરવા બાંધી શકે? હા, એવું જ. હું તો નિયમોથી પર થઈ ગયો છું એવું એને લાગે. અને આ જ ભ્રમ તોડવા માટે સ્ત્રોતમાં વર્તમાન ધર્મના પાલનની અનિવાર્યતા પર ભાર મૂકવામાં આવ્યો છે. વર્તમાન ધર્મ એટલે જે તે સમયના નીતિ નિયમો, મર્યાદાઓ અને ભગવાનની આજ્ઞાનું ચુસ્તપણે પાલન કરવું. તમે ગમે તેટલા ઉચ્ચ આધ્યાત્મિક સ્તરે પહોંચી જાઓ, વ્યાવહારિક જીવનના નિયમોનું ઉલ્લંઘન કરી શકો નહીં. બરાબર. સ્ત્રોતમાં આ વાત સમજાવવા એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે ને? હા, ગ્રંથમાં નોંધવામાં આવ્યું છે કે જેમ એક બ્રાહ્મણ પોતાની પવિત્રતા જાળવવા માટે શૂદ્રના ઘરનું પાણી નથી પીતો, તેવી જ કડકાઈથી એક સાધકે ભગવાનની આજ્ઞામાં કોઈ ફેર પડવા દેવો ન જોઈએ. આપણે અહીં સમજી શકીએ કે આ ઉદાહરણ તે સમયની ઐતિહાસિક અને સામાજિક પરિસ્થિતિઓના સંદર્ભમાં આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ નિયમોના પાલનની કડકાઈ અને અત્યંત શિસ્તનું મહત્વ સમજાવવાનો છે. બિલકુલ સમજાયું. મૂળ વાત એ છે કે શિસ્ત સાથે કોઈ બાંધછોડ ન હોવી જોઈએ. તો જ્ઞાન મળ્યા પછી વ્યક્તિએ પોતાનું સંતુલન કેવી રીતે જાળવવું? સ્ત્રોત આ સંતુલન જાળવવા માટે બે અત્યંત ખતરનાક અંતિમોથી બચવાની ચેતવણી આપે છે. અને આ માટે બે સુંદર રૂપકો વાપર્યા છે. અચ્છા. પહેલો ભય છે અકૃતાર્થપણું માનવું. અકૃતાર્થપણું? એટલે કે બધું જ પ્રાપ્ત થઈ ગયું હોવા છતાં, ઉચ્ચ સ્થિતિ મળવા છતાં પોતાને હજુ અધૂરા માનવા. એવો શોક કર્યા કરવો કે મારામાં હજી કંઈ ખામી છે, હજી મને સાચો સંતોષ નથી મળ્યો. ઓહો, આ તો એવા માણસ જેવું છે જેના ખાતામાં કરોડો રૂપિયા પડ્યા હોય પણ તે હજી પોતે ગરીબ જ છે તેવી માનસિકતામાંથી બહાર ના આવી શકતો હોય. બરાબર, એવું જ. સ્ત્રોત આના માટે ખારાપાટ એટલે કે ક્ષારવાળી જમીનનું ઉદાહરણ આપે છે. જો કોઈ ખેડૂત ક્ષારવાળી જમીનમાં ગમે તેટલા ઉત્તમ કક્ષાના બીજ વાવે તો પણ તે ક્યારેય ઉગતા નથી. જ્ઞાન અને કૃપાનું બીજ પડ્યું છે, પણ જો હૃદયમાં સંતોષ ન હોય તો એ જ્ઞાન ક્યારેય ફળ આપતું નથી. અને આની સામે બીજો એક અંતિમ ભય છે છકી જવું. છકી જવું એટલે કે જ્ઞાનના નશામાં સંપૂર્ણપણે અહંકારી થઈ જવું. હા, આત્મજ્ઞાન મળી ગયું એટલે હવે હું કંઈ પણ કરી શકું, મારું વર્તન હવે કોઈ નિયમોને આધીન નથી, એવો અહંકાર આવી જવો. બરાબર. આના માટે સ્ત્રોત કહે છે કે આ એવું છે જાણે અગ્નિમાં બીજ નાખ્યું. અગ્નિમાં પડેલું બીજ તરત જ બળીને ખાખ થઈ જાય છે. અહંકારના અગ્નિમાં મોટામાં મોટું જ્ઞાન, એકાગ્રતા અને સિદ્ધિઓ બળીને નષ્ટ થઈ જાય છે. આ આખું માળખું ખૂબ જ તાર્કિક અને વૈજ્ઞાનિક લાગે છે. એક તરફ સંપૂર્ણ સંતોષ અનુભવો કે હવે મારે ક્યાંય ન્યૂનતા રહી નથી, અને બીજી તરફ નમ્રતા અને નિયમોનું પાલન ક્યારેય છોડવું નહીં. સાચી વાત. જો આજના આ ડીપ ડાઇવનો સારાંશ કાઢીએ તો આપણે શરૂઆત કરી કે આત્મજ્ઞાન વિના ધ્યાનમાં જવું એ સાયકલમાં રેસિંગ કારનું એન્જિન ફિટ કરવા જેવું જોખમી છે. આપણે જોયું કે કેવી રીતે હજારો દિશામાં વિખરાયેલી 10 ઇન્દ્રિયોને ભેગી કરીને 20 કોષના પ્રવાહ જેવી અજેય એકાગ્રતા બનાવી શકાય. બિલકુલ. જે અષ્ટાંગ યોગ જેવા લાંબા માર્ગને પણ બાયપાસ કરી શકે. અને અંતે જ્ઞાન મળ્યા પછી સંતોષ અને શિસ્તનું બેલેન્સ જાળવવું કેટલું જરૂરી છે. માહિતી અને ડિસ્ટ્રેક્શનથી ભરેલા આજના સમયમાં આ ઐતિહાસિક સ્ત્રોત માનસિક શાંતિ અને ફોકસ વધારવાનું એક સચોટ વિજ્ઞાન પૂરું પાડે છે. ચોક્કસ. આ બધી જ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ચર્ચા પછી મારા મનમાં એક છેલ્લો વિચાર આવે છે, જે કદાચ આપણે સૌએ વિચારવા જેવો છે. શું વિચાર છે? જો સ્ત્રોતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જેમ જેમ ચેતના ધ્યાનમાં ઊર્ધ્વ ગતિ કરે છે,
ગણપતિથી લઈને વિષ્ણુના સ્થાન સુધી તેમ તેમ અવાજો શાંત થવાને બદલે ભયંકર કડાકાઓમાં ફેરવાય છે અને પ્રકાશ આંખો આંધળી કરી દે તેવો બની જાય છે. હા, આપણે વાત કરીએ એમ. તો પ્રશ્ન એ થાય છે કે જો આધ્યાત્મિક યાત્રાનું અંતિમ લક્ષ્ય પરમ શાંતિ મેળવવાનું છે તો આંતરિક પરિવર્તનની આ યાત્રા આટલા પ્રચંડ, અવાજવાળા અને જાણે કે હિંસક સંવેદનાત્મક અનુભવોમાંથી પસાર થઈને કેમ જાય છે? શું સાચી અને ચિરસ્થાયી શાંતિ મેળવતા પહેલા આપણી અંદર રહેલી અંધાધૂંધી અને કોલાહલનો પ્રત્યક્ષ સામનો કરવો અનિવાર્ય છે? શું વિનાશ વિના સર્જન અને ઘર્ષણ વિના સાચી શાંતિ ખરેખર શક્ય નથી? વાહ, આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. કલ્પના કરો કે વર્ષોની કઠોર સાધના પછી ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત થાય. એવી અવસ્થા જ્યાં એકદમ પરમ શાંતિનો અનુભવ થવો જોઈએ. પણ અચાનક જ એ ગહન ધ્યાનમાંથી કોઈ વ્યક્તિ ભયંકર ચીસ પાડીને જાગી જાય કે હું બળું છું, મને બચાવો. બાપરે, આ તો સાંભળીને જ ડર લાગે એવું છે. હા, અને સાંભળવામાં આ કોઈ કાલ્પનિક વાર્તા જેવું જ લાગે છે. પણ આજથી 200 વર્ષ પહેલાં જ લાડકીબાઈ નામના એક અત્યંત સમર્પિત ભક્ત સાથે બરાબર આવું જ બન્યું હતું. જ્યારે તેમને સમાધિ થઈ ત્યારે શાંતિ મળવાને બદલે તેઓ ડરથી ફફડી ઉઠ્યા હતા. આપણી આજની આ ગહન ચર્ચામાં આપણે આ જ રહસ્યનો તાગ મેળવવાનો છે. બરાબર. આજે આપણે કોઈ સામાન્ય પુસ્તક નહીં, પરંતુ વચનામૃત, ગઢડા પ્રથમ 25 નામના એક અદ્ભુત ઐતિહાસિક અને આધ્યાત્મિક દસ્તાવેજમાં ઊંડી ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ. આ દસ્તાવેજને 20 કોષના પ્રવાહનું એવું એક અત્યંત રસપ્રદ નામ પણ આપવામાં આવ્યું છે. અને સાચું કહું તો આ કોઈ સામાન્ય ચર્ચા નથી. આ દસ્તાવેજમાં માનવ મનના અને એકાગ્રતાના એવા અદ્ભુત સિદ્ધાંતો છુપાયેલા છે જે આજના વિક્ષેપોથી ભરેલા સમયમાં કદાચ સૌથી વધુ પ્રસ્તુત છે. સાચી વાત છે. પણ આપણે મૂળ વાત પર જઈએ અને મનના આ વિજ્ઞાનને સમજીએ તે પહેલાં એ સમયગાળાનું ચિત્ર મનમાં ઊભું કરવું ખૂબ જરૂરી છે. ચોક્કસ. જો આપણે માનસિક રીતે 200 વર્ષ પાછળ જઈએ તો સંવત 1876 પોષ સુદ સાતમની એ સવાર છે. ગઢડામાં દાદા ખાચરના દરબારનું પવિત્ર આંગણું છે. હા, એટલે વાતાવરણ એકદમ શાંત અને ભક્તિમય હશે. એકદમ. શ્રીજી મહારાજ પૂર્વ દિશા તરફ મુખ રાખીને બિરાજમાન છે. એમનો પોશાક એકદમ શ્વેત છે, એટલે કે ધોળો ખેસ પહેર્યો છે, ધોળો ચોફાળ ઓઢ્યો છે અને માથે ધોળો ફેટો બાંધ્યો છે. એમની બરાબર સામે દેશ-દેશાંતરના પરમહંસો અને ભક્તોની એક બહુ વિશાળ સભા ભરાઈને બેઠી છે. અચ્છા. અને ત્યારે જ ચર્ચામાં એક એવો ગહન પ્રશ્ન ઉઠાવવામાં આવે છે જે કદાચ આધ્યાત્મિક માર્ગે ચાલનાર દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક મૂંઝવતો જ હોય છે. તો આજના સોર્સમાંથી આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે માહિતી અને વિક્ષેપોથી ભરેલી આ દુનિયામાં મનને એકાગ્ર કરીને પૂર્ણકામપણું એટલે કે સંપૂર્ણ સંતોષ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. ચાલો આને જરા વિગતવાર સમજીએ. હા, ચોક્કસ. એટલે પ્રશ્ન એવો હતો કે જો કોઈ વ્યક્તિ પોતાના ધર્મમાં એકદમ દૃઢ હોય, ભગવાનની ભક્તિ પણ બરાબર નિષ્ઠાથી કરતો હોય, તો પણ તેના હૃદયમાં પૂર્ણકામપણું કેમ નથી આવતું? મતલબ કે એવી અનુભૂતિ કે હવે મારે કંઈ જ મેળવવાનું બાકી નથી રહ્યું. આ સંતોષ અંદરથી કેમ નથી થતો? જો કોઈ વ્યક્તિ આટલી બધી સમર્પિત હોય તો પણ તેને અંદરથી સંપૂર્ણ સંતોષ કેમ ન મળે? આ તો બહુ મોટો વિરોધાભાસ કહેવાય ને. જો આ બહુ જ વ્યાજબી દલીલ છે, પણ આ દસ્તાવેજમાં બહુ શાંત અને ગંભીર રીતે સમજાવવામાં આવ્યું છે કે આ સંતોષના અભાવ પાછળ મુખ્યત્વે 2 વસ્તુઓની કમી છે. કઈ 2 વસ્તુઓ? પહેલું કારણ છે આત્મનિષ્ઠાની ખામી. એટલે કે પોતે માત્ર એક હાડ માંસનો નાશવંત દેહ નથી, પણ એક શુદ્ધ અને અમર આત્મા છે એવી પાક્કી સમજણ ન હોવી. અને બીજું કારણ છે ભગવાનના મહાત્મ્યના જ્ઞાનનો અભાવ. ઓકે, એટલે ભગવાનનું મહાત્મ્ય. હા, એટલે કે ભગવાન કેટલા સર્વોપરી છે, તેમની શક્તિ કેટલી વિશાળ છે તેનો પૂરો ખ્યાલ ન હોવો. જ્યાં સુધી આ 2 બાબતો અધૂરી છે ત્યાં સુધી ગમે તેટલી સાધના કરવામાં આવે, હૃદયમાં સંપૂર્ણ સંતોષ એટલે કે પૂર્ણકામપણું ક્યારેય નથી પ્રગટતો. આ 2માં જેટલી ખામી તેટલો જ સંતોષ ઓછો. પણ આપણે અગાઉ પેલી લાડકીબાઈની વાત કરી. એમની તો સમાધિ લાગી ગઈ હતી ને? અને સમાધિ એટલે તો આધ્યાત્મિકતાનું શિખર કહેવાય. સાચી વાત.
તો પછી ત્યાં સંતોષ કેમ નહોતો? ઉલટાનો એમને ભય કેમ લાગ્યો કે હું બળું છું? આ જ તો સૌથી રોમાંચક ભાગ છે. લાડકીબાઈને જ્યારે શ્રીજી મહારાજે સમાધિ કરાવી ત્યારે એમના મનમાં હજુ દેહનો ભાવ હતો. હું લાડકીબાઈ છું, મારો આ દેહ છે એવો ખ્યાલ સંપૂર્ણપણે ગયો ન હતો. અચ્છા, એટલે પેલી આત્મનિષ્ઠાની ખામી હતી. એક્ઝેક્ટલી. અને સમાધિમાં જ્યારે જીવ આગળ વધે છે ત્યારે એને અતિશય દિવ્ય તેજ દેખાય છે. એ તેજ એટલું પ્રચંડ અને શક્તિશાળી હતું કે લાડકીબાઈનો દેહાભિમાનવાળો જીવ એ બિલકુલ સહન ન કરી શક્યો. એ દિવ્ય ઊર્જાને કારણે એમને એવું લાગ્યું કે તેઓ બળી રહ્યા છે. અરે, અહીં આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. આ સાંભળીને મને એક આધુનિક ઉદાહરણ યાદ આવે છે. કયું ઉદાહરણ? આ તો જાણે એવું થયું કે કોઈ માણસ સ્પેસ સૂટ પહેર્યા વગર સીધો જ અંતરિક્ષમાં પહોંચી જાય. અરે વાહ, બહુ જ સરસ એનાલોજી છે આ. હા, મતલબ અંતરિક્ષમાં જવું એ બહુ મોટી સિદ્ધિ છે, પણ ત્યાંનું ભયંકર તાપમાન, શૂન્યાવકાશ અને દબાણ સહન કરવા માટે તમારી પાસે સ્પેસ સૂટ હોવો જ જોઈએ. બરાબર. જો સ્પેસ સૂટ ન હોય તો તમારું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જાય, તમારું શરીર ફાટી જાય, દબાણ સહન જ ન થાય. અહીં એ સ્પેસ સૂટ એટલે આત્મજ્ઞાન, પોતાની જાતને આત્મા માનવી. આ સરખામણી એકદમ બંધબેસતી છે. આત્મજ્ઞાનરૂપી સ્પેસ સૂટ પહેર્યા વિના જ્યારે દેહના ભાવ સાથે સમાધિના ઉચ્ચ સ્તરે પહોંચી જવાય ત્યારે એ આધ્યાત્મિક ઊર્જા અને દબાણ બિલકુલ સહન થતું નથી. શ્રીજી મહારાજે લાડકીબાઈને પાછા જાગૃત કરીને બરાબર આ જ વાત સમજાવી હતી. એમને શું કહ્યું લાડકીબાઈને? એમણે સમજાવ્યું કે તારું સાચું સ્વરૂપ આ ભાટનો દેહ નથી. તારું નામ આ લાડકીબાઈ નથી. તારું સાચું સ્વરૂપ તો અછેદ્ય અને અભેદ્ય એવો આત્મા છે. ઓકે, એટલે પહેલા એમને આત્મનિષ્ઠા દૃઢ કરાવી. હા, અને પછી આ દસ્તાવેજમાં બહુ જ અદ્ભુત રીતે ચડતા ક્રમમાં સમાધિના સ્થાનોનું વર્ણન કરવામાં આવ્યું છે. અરે વાહ! એટલે સમાધિમાં જીવ આગળ કેવી રીતે વધે છે એનું વર્ણન. બિલકુલ. સૌથી પહેલા જીવ ગણપતિના સ્થાનકે પહોંચે છે. ત્યાં 4 પાંખડીનું કમળ છે. અને ત્યાં પહોંચતા જ એક દિવ્ય નાદ એટલે કે અવાજ સંભળાય છે અને પ્રકાશ દેખાય છે. ઓહ! એટલે આ તો જાણે કોઈ નવી દિવ્ય દુનિયાના દરવાજા ખુલ્યા હોય એવું લાગે છે. પણ આ તો માત્ર શરૂઆત જ હશે ને? હા, આ તો સાવ પ્રથમ પગથિયું છે. જ્યારે જીવ ત્યાંથી આગળ વધીને બ્રહ્માના સ્થાનકે જાય છે ત્યારે એ નાદ અને પ્રકાશ ગણપતિના સ્થાનક કરતાં અનેક ગણા વધી જાય છે. ઓકે. અને ત્યાંથી પણ આગળ જ્યારે વિષ્ણુના સ્થાનકે પહોંચે છે ત્યારે તો પરિસ્થિતિ સાવ કલ્પના બહારની બની જાય છે. ત્યાં એવો ભયંકર અવાજ આવે છે જાણે આખું બ્રહ્માંડ ફાટી જતું હોય. બાપરે! બ્રહ્માંડ ફાટી જાય એવો અવાજ? હા, કરોડો મેઘ એક સાથે ગર્જના કરતા હોય એવા કડાકા થાય છે. અને તેજનો સમૂહ એવો પ્રચંડ દેખાય છે જાણે કોઈ મહાસાગર પોતાની મર્યાદા તોડીને ઉભરાઈ રહ્યો હોય. આવું ભયંકર તેજ અને નાદ જોઈને મોટા મોટા ધીરજવાન માણસોની પણ ધીરજ ખૂટી જાય અને કાયરપણું આવી જાય. આ તો સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય એવું વર્ણન છે. પણ શું ખરેખર અવાજ અને પ્રકાશ એટલો બધો ભયંકર હોય છે કે માણસની હિંમત તૂટી જાય? આ બાબત સમજાવવા માટે સ્ત્રોતમાં મહાભારતનો એક બહુ જ સચોટ ઐતિહાસિક સંદર્ભ આપવામાં આવ્યો છે. અર્જુનનું ઉદાહરણ વિચારો. અર્જુન કોઈ સામાન્ય યોદ્ધા ન હતા. તેઓ મહાશૂરવીર હતા અને ખુદ ભગવાનના અંશ હતા. છતાં કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ભગવાને તેમને પોતાનું વિશ્વરૂપ બતાવ્યું ત્યારે એ મહાશૂરવીર અર્જુન પણ થથરી ગયા હતા. હા, સાચી વાત છે. એમને તો ગભરાઈને વિનંતી કરવી પડી હતી ને કે મહારાજ, હું આ રૂપ જોવા માટે સમર્થ નથી. કૃપા કરીને તમારું જેવું પહેલું મૂળ રૂપ હતું તેવા જ રૂપમાં પાછા આવી જાઓ. એક્ઝેક્ટલી. એટલે જો અર્જુન જેવા મહાશૂરવીરની આ હાલત થતી હોય તો સામાન્ય માણસની તો વાત જ ક્યાં કરવી. માટે દેહથી પોતાને અલગ એટલે કે આત્મા સમજવો અત્યંત જરૂરી છે. પણ અહીં મારા મનમાં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો અર્જુન પણ ડરી જતા હોય અને સમાધિમાં જતા આગળ આવા ભયંકર કડાકા અને તેજ સહન કરવાના આવતા હોય તો સામાન્ય માણસે તો નિરાશ જ થઈ જવું જોઈએ ને? તમારો પ્રશ્ન વ્યાજબી છે. આ તો બહુ ડરાવણી વાત છે. જો મન આટલું ભટકી જતું હોય અને સમાધિમાં આટલો ડર લાગતો હોય તો મનને કાબૂમાં કેવી રીતે લેવું? શું આ યાત્રા શરૂ કરવા માટે કોઈ સુરક્ષિત પદ્ધતિ છે કે પછી આપણે એમ જ માની લેવું કે આપણાથી આ ક્યારેય નહીં થાય?
ના, નિરાશ થવાની કોઈ જરૂર નથી. બરાબર, આ જ મૂંઝવણનો ઉકેલ આગળ બહુ જ વૈજ્ઞાનિક ઢબે આપવામાં આવ્યો છે. સ્ત્રોત મુજબ મનને કાબૂમાં લેવાના મુખ્યત્વે 2 રસ્તા દર્શાવવામાં આવ્યા છે. કયા 2 રસ્તા? પહેલો રસ્તો છે શ્વાસને એટલે કે પ્રાણને કાબૂમાં રાખીને મનને એટલે કે ચિત્તને કાબૂમાં લેવું. આ પદ્ધતિ અષ્ટાંગ યોગની છે, જેમાં શ્વાસ પર કઠોર નિયંત્રણ મેળવીને મનને શાંત કરવામાં આવે છે. ઓકે. અને બીજો રસ્તો? બીજો રસ્તો એનાથી સાવ ઉલટો છે. મનને કાબૂમાં રાખીને શ્વાસને કાબૂમાં લેવો. અને અહીં સૌથી આકર્ષક વાત એ છે કે શ્રીજી મહારાજે અહીં બીજી રીત પર એટલે કે મનને સીધું જ કાબૂમાં લેવાની રીત પર સૌથી વધુ ભાર મૂક્યો છે. એટલે કાં તો શ્વાસ પકડીને મન પકડો અથવા મન પકડીને શ્વાસ પકડો. પણ આ મનને કાબૂમાં લેવું એ કોઈ નાની સૂની વાત તો નથી? બિલકુલ નથી. અને આ જ વાતને બહુ સરળ રીતે સમજાવવા માટે તેમણે એક અદ્ભુત રૂપક કથા આપી છે, 20 કોષના પ્રવાહનું રૂપક. હા, આ 20 કોષના પ્રવાહ વિશે આપણે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો, પણ આ 20 કોષનું મિકેનિઝમ ખરેખર કામ કેવી રીતે કરે છે? જરા સમજાવો ને. જો કલ્પના કરો કે એક બહુ મોટો કૂવો છે. એ કૂવા પરથી પાણી ખેંચવા માટે 20 અલગ અલગ કોષ એટલે કે પાણી ખેંચવાના મોટા પાત્રો ચાલી રહ્યા છે. બરાબર. હવે જો એ 20 કોષમાંથી નીકળતું પાણી અલગ અલગ દિશામાં વહી જતું હોય તો એ પાણીના પ્રવાહમાં કોઈ જ તાકાત હોતી નથી. એ માત્ર જમીન પલાળવાનું જ કામ કરે છે. એ પ્રવાહથી કોઈ મોટી મશીનરી ન ચલાવી શકાય કે ન તો એ કોઈને તાણી જઈ શકે. હા, એ તો પાણી વેડફાઈ જાય. પણ હવે વિચારો કે જો તે વિષયનો પ્રવાહ કોઈ એક જ ક્યારામાં ભેગો કરવામાં આવે તો શું થાય? તો એમાં બહુ જ મોટી તાકાત ઊભી થાય. એક્ઝેક્ટલી. તે એક અતિશય બળવાન નદી બની જાય છે જેને કોઈ રોકી શકતું નથી. કોઈ તેને પાછો હટાવી શકતું નથી. આ રૂપક ખરેખર બહુ શક્તિશાળી છે. જો આપણે આને આજના શ્રોતાઓ માટે વધુ સ્પષ્ટ કરીએ તો આપણું મન પણ આ 20 કોષ જેવું જ છે. સાચી વાત. આપણી 10 ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, ત્વચા, જીભ અને બીજી કર્મેન્દ્રિયો. આ બધી જ ઇન્દ્રિયો દ્વારા આપણું મન હજારો અલગ અલગ વિષયોમાં, રૂપોમાં અને શબ્દોમાં વહેંચાયેલું છે. કાનને કંઈક સાંભળવું છે, આંખને કંઈક જોવું છે, જીભને કંઈક ખાવું છે. બિલકુલ આવું જ થાય છે ને આખો દિવસ. હા, આ તો જાણે કે આપણે આપણા મનના કમ્પ્યુટર પર એક સાથે 20 અલગ અલગ બ્રાઉઝર ટેબ્સ ખોલીને બેઠલા છીએ. અરે વાહ, આ બ્રાઉઝર ટેબ્સ વાળું ઉદાહરણ બહુ જ પરફેક્ટ છે. એટલે જો એક ટેબમાં કોઈ વિડિયો ચાલે છે, બીજામાં ગીત વાગે છે, ત્રીજામાં સોશિયલ મીડિયા છે. જ્યારે આટલા બધા ટેબ્સ એક સાથે પ્રોસેસ થતા હોય ત્યારે બેકગ્રાઉન્ડમાં ઉર્જા જ વેડફાઈ છે. કમ્પ્યુટર ધીમું પડી જાય અને હેંગ થઈ જાય. હા, અને આજના સમયમાં તો કદાચ 20 નહીં પણ 200 ટેબ્સ ખુલેલા હોય છે લોકોના મનમાં. બરાબર. પણ જ્યારે વ્યક્તિની આ બધી જ વાસનાઓ તૂટીને એકમાત્ર ભગવાનના સ્વરૂપમાં જોડાય છે ત્યારે તેની દશા આ બળવાન નદી જેવી થાય છે. સ્ત્રોત અહીં બહુ સ્પષ્ટ કરે છે કે જ્યારે અંતઃકરણના 4 ભાગ એક જ દિશામાં કામ કરે ત્યારે બહુ મોટું પરિણામ મળે છે. એક મિનિટ થોભો. અંતઃકરણના 4 ભાગ. આમાં બહુ મોટો કન્ફ્યુઝન ઊભો થાય છે. આપણે મન અને ચિત્ત બંનેને એક જ ગણીએ છીએ સામાન્ય રીતે. આ અંતઃકરણના 4 ભાગ ખરેખર છે શું? જો હું સમજાવું. આપણું અંતઃકરણ 4 ભાગમાં વહેંચાયેલું છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચારેયની કામગીરી સાવ અલગ છે. અચ્છા. મનનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવાનું, એટલે કે ઘાટ ઘડવાનું. દાખલા તરીકે મન વિચાર કરે કે મારે મંદિરે જવું છે. આ મનનો ઘાટ છે. બુદ્ધિનું કામ છે નિર્ણય લેવાનું કે નિશ્ચય કરવાનું. એટલે બુદ્ધિ નક્કી કરે કે હા, મારે જવું જ છે એમ. બરાબર. અને ચિત્તનું કામ છે સતત ચિંતન અને સ્મરણ કરવાનું. અને અહંકાર એટલે હું આત્મા છું એવો ભાવ. ઓહ, એટલે આ તો એક આખી પ્રોસેસ છે. હા. અને જ્યારે મન ભગવાનનો જ ઘાટ ઘડે, બુદ્ધિ ભગવાનનો જ નિશ્ચય કરે, ચિત્ત ભગવાનનું ચિંતન કરે અને અહંકાર હું આત્મા છું અને ભગવાનનો ભક્ત છું એવો જ રહે, ત્યારે એને યમ નિયમ, આસન વગેરે 8 અંગોવાળા અષ્ટાંગ યોગ વગર જ નિર્વિકલ્પ સમાધિ જેવું ફળ મળે છે. અરે વાહ! એટલે તમે એવું કહેવા માંગો છો કે માત્ર પોતાની ઇન્દ્રિયો અને વૃત્તિઓને એક દિશામાં વાળી દો એટલે અષ્ટાંગ યોગ સાધ્યા વગર જ એનું ફળ મળી જાય. હા, તો બહુ મોટો ફાયદો કહેવાય.
હા, પણ આ અષ્ટાંગ યોગ વિનાનું પરિણામ મેળવવું સહેલું નથી. આમાં બહુ મોટું સંતુલન જોઈએ. તો આ બધાનો ખરેખર અર્થ શું છે? મતલબ, ધારો કે કોઈએ પોતાની ઇન્દ્રિયો કંટ્રોલ કરી લીધી અને આ જ્ઞાન મળી ગયું, તો શું કામ પૂરું થઈ ગયું? શું હવે બધું સેટ છે? ના ના, અહીં જ સૌથી મોટી ભૂલ થવાની સંભાવના છે. સ્ત્રોતના અંતમાં આ અવસ્થાને ટકાવી રાખવા માટે બહુ જ મહત્વની શરતો આપેલી છે. કઈ શરતો? પ્રથમ શરત એ છે કે ભગવાનની આજ્ઞા એટલે કે વર્તમાન ધર્મનું પાલન એકદમ કડક રીતે થવું જોઈએ અને સમજાવવા માટે સ્ત્રોતમાં એક ઐતિહાસિક ઉદાહરણ આપ્યું છે કે જેમ એક બ્રાહ્મણ પવિત્રતા જાળવે છે અને શૂદ્રના ઘરનું પાણી નથી પીતો. મારે અહીં એ જ પૂછવું હતું. આજના સમયમાં આ ઉદાહરણ સાંભળીને કોઈને એવું લાગે કે આ તો સામાજિક ભેદભાવ કે અસ્પૃશ્યતાની વાત છે. આની પાછળનો મૂળ હેતુ શું છે? જો, આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. આપણે એ સમજવું પડે કે આ 19મી સદીનું સામાજિક ઉદાહરણ છે. આનો મૂળ હેતુ સામાજિક ભેદભાવ જરાય નથી, પણ ઝીરો ટોલરન્સ નીતિ સમજાવવાનો છે. ઝીરો ટોલરન્સ નીતિ એટલે? એટલે કે આધ્યાત્મિક પવિત્રતા અથવા સ્પિરિચ્યુઅલ હાઇજીન. જેમ કે આજે કોઈ સર્જન ઓપરેશન થિયેટરમાં જતા પહેલા પોતાના હાથ એકદમ કડક રીતે ધોએ છે અને જો ભૂલથી પણ કોઈ બિનજરૂરી વસ્તુને અડકી જાય તો ફરીથી હાથ ધોવા પડે છે. સાચી વાત છે. સર્જન માટે એ હાઇજીન છે. બસ આ જ રીતે વ્યક્તિ પાસે ગમે તેટલું ઉચ્ચ જ્ઞાન હોય, પણ જો તે નૈતિક નિયમોમાં કોઈ બાંધછોડ કરે તો તેની આખી સાધના પડી ભાંગે છે. એટલે વર્તમાન ધર્મનું પાલન બ્રાહ્મણની પવિત્રતા જેવું કડક હોવું જોઈએ. ઓકે, આ બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કર્યું. નૈતિકતાના નિયમો તો ક્યારેય છૂટવા જ ન જોઈએ. અને બીજી શરત શું છે? બીજી શરત સમજાવવા માટે બીજના 2 રૂપકો આપ્યા છે. આ 2 અંતિમ માનસિક ભૂલો છે જે નથી ચેતતા રહેવાનું છે. અચ્છા, કઈ છે આ 2 ભૂલો? પહેલી ભૂલ છે અકૃતાર્થપણું. અકૃતાર્થપણું એટલે શું? એટલે કે હજી મારી અંદર કંઈક ખૂટે છે એવો ભાવ. વ્યક્તિ બધું જ કરે પણ અંદરથી સતત નિરાશ રહે કે મને તો કંઈ મળ્યું જ નથી. જો વ્યક્તિ આવું માને તો એનો અર્થ એ કે ખારા પાટમાં એટલે કે ક્ષારવાળી જમીનમાં બીજ વાવ્યું. અરે, તો ખારા પાટમાં વાવેલું બીજ ક્યારે ઉગશે જ નહીં. બિલકુલ. ગમે તેટલું ઉત્તમ જ્ઞાન હોય પણ અસંતોષરૂપી ખારા પાટમાં એ ક્યારે ન ઉગે. અને બીજી ભૂલ કઈ છે? બીજી ભૂલ આનાથી સાવ વિપરીત છે. જ્ઞાનનો કેફ. જ્ઞાનનો કેફ એટલે અહંકારમાં છકી જવું, રાઈટ? હા. જો વ્યક્તિ અહંકારમાં આવીને એમ વિચારે કે મને તો બધું જ જ્ઞાન મળી ગયું છે અને પછી મન ફાવે તેમ વર્તે તો તે અગ્નિમાં બીજ નાખવા સમાન છે. ઓહો, અગ્નિમાં નાખેલું બીજ તો તરત જ બળીને ખાખ થઈ જશે. એક્ઝેક્ટલી. એટલે એક બાજુ નિરાશારૂપી ખારા પાટ છે અને બીજી બાજુ અહંકારરૂપી અગ્નિ છે. આ બંનેથી બચીને જ સંપૂર્ણ સંતોષ એટલે કે પૂર્ણ કામપણું અનુભવી શકાય. તો જો આખી ચર્ચાના નિષ્કર્ષને આપણે એકસાથે જોડીએ તો વાત બહુ સ્પષ્ટ છે. હાજી. શરૂઆત થાય છે આત્માનું જ્ઞાન મેળવવાથી, જેથી સમાધિમાં ડર ન લાગે, પેલો સ્પેસ સૂટ પહેરી લેવો. બરાબર. ત્યારબાદ ઇન્દ્રિયો દ્વારા ભટકતી ઊર્જાને પેલા 20 કોષના પ્રવાહની જેમ ભેગી કરીને એક જ દિશામાં વાળવી. અને અંતઃકરણના 4 ભાગોને એક જ કેન્દ્ર પર સ્થિર કરવા. હા, અને અંતે નૈતિક નિયમોનું પાલન કરવું અને અહંકાર કે નિરાશારૂપી અગ્નિ અને ખારા પાટથી બચીને સંપૂર્ણ સંતોષ એટલે કે પૂર્ણ કામપણું અનુભવવો. ખરેખર આ બહુ જ અદ્ભુત પ્રક્રિયા છે. આજના આ ઇન્ફોર્મેશન ઓવરલોડના જમાનામાં, જ્યાં હજારો જાતના રસો અને રૂપો આપણું ધ્યાન ખેંચી રહ્યા છે, જ્યાં 20 નહીં પણ 200 બ્રાઉઝર ટેબ્સ આપણા મનમાં ખુલેલા છે, ત્યાં આ 19મી સદીનો સ્ત્રોત એકાગ્રતાનો દુનિયાનો સૌથી સચોટ પાઠ ભણાવે છે. સાચી વાત છે. મનને શાંત કરવા માટે આનાથી સારો કોઈ રસ્તો હોઈ જ ન શકે. આજના આ સ્ત્રોતે આપણને બહુ જ સારી રીતે સમજાવ્યું કે આપણી ઊર્જા 20 અલગ અલગ જગ્યાએ વહેંચાયેલી છે. તો ચર્ચાના અંતે કોઈએ પણ જરા શાંતિથી વિચારવા જેવું છે કે આપણા મનના એ 20 કોષમાંથી એવો કયો સૌથી પહેલો કોષ કે પ્રવાહ છે જેને આજથી જ દુનિયાવી ઘોંઘાટમાંથી પાછો વાળીને એક યોગ્ય અને હકારાત્મક દિશામાં વાળવાનો પ્રયાસ કરી શકાય.
આ ખરેખર બહુ જ ઊંડો અને આત્મનિરીક્ષણ કરવા પ્રેરે એવો વિચાર છે. દુનિયાના સૌથી સફળ લોકોના જીવન પર નજર કરીએ તો એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. સાચી વાત છે. જેમની પાસે બધું જ છે, અઢળક સંપત્તિ હોય, સત્તા હોય, સંબંધો હોય, હા, બરાબર. છતાં તેઓ પણ ઘણીવાર પેલા ઊંડા ખાલીપા કે ડિપ્રેશનનો શિકાર બને છે. બિલકુલ. અને આ એક બહુ સામાન્ય પ્રશ્ન છે કે આવું કેમ? એટલે જો ભૌતિક સફળતા જ અંતિમ લક્ષ્ય હોય તો બધું મેળવી લીધા પછી પણ અંદરથી કંઈક ખૂટે છે એવી લાગણી કેમ સતત રહ્યા કરે છે? જુઓ, પ્રાચીન ગ્રંથો આ વિશે બહુ સ્પષ્ટ કહે છે. પ્રોબ્લેમ એ નથી કે આપણી પાસે કશું ખૂટે છે. ઓહ, તો પછી પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે આપણે એ ખૂટતા ટુકડાને સાવ ખોટી જગ્યાએ શોધી રહ્યા છીએ. અરે વાહ વાહ. આ બહુ ઊંડી વાત છે. તો ધ ડીપ ડાઇવના આજના આ અધ્યયનમાં આપનું સ્વાગત છે. આભાર. આજનો આપણો વિષય છે આધ્યાત્મિક પૂર્ણતાનો માર્ગ. આપણી પાસે કેટલાક એવા પ્રાચીન અને ગહન આધ્યાત્મિક લખાણો છે જે આપણને પૂર્ણ કામપણું એટલે કે અલ્ટિમેટ સેટિસ્ફેક્શનનું એક સચોટ સમીકરણ આપે છે. હા, અને આ બહુ જ રસપ્રદ છે. આપણું મિશન એ જ સમજવાનું છે કે આ સમીકરણ કઈ રીતે કામ કરે છે. સમીકરણ કંઈક આવું છે: આત્મનિષ્ઠા વત્તા ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન વત્તા એકાગ્ર ચિત્ત બરાબર પૂર્ણ કામપણું. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. એટલે આ સમીકરણ છે ને, તે માત્ર કોઈ ફિલોસોફી નથી. બરાબર. પણ માનવ મનોવિજ્ઞાનનો અને આધ્યાત્મિકતાનો એક બહુ જ ઊંડો અભ્યાસ છે. એટલે કઈ રીતે? જુઓ, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિ ભક્તિ શરૂ કરે એટલે તરત જ એને શાંતિ મળી જાય. હા, આપણે હંમેશા એવું સાંભળ્યું છે કે સાચો ભક્ત તો સહજ રીતે જ સંતોષી હોય. પણ આ સ્રોત બહુ જ સ્પષ્ટપણે એક અલગ જ વાત મૂકે છે. સ્રોત કહે છે કે જ્યાં સુધી પેલા બે પાયાના તત્વો આત્મનિષ્ઠા અને મહાત્મ્યનું જ્ઞાન, રાઈટ? બિલકુલ, એ બે દૃઢ ન થાય ત્યાં સુધી ગમે તેટલી સાધના કરવા છતાં અધૂરાપણું રહેવાનું જ. સાચો ભક્ત પણ ક્યારેય સહજ રીતે પોતાને પૂર્ણ માની શકતો નથી. પણ એક મિનિટ, આ થોડું વિરોધાભાસી નથી લાગતું? તેને આટલા જટિલ સમીકરણની જરૂર કેમ પડે છે? એનું મુખ્ય કારણ આપણી ઓળખ એટલે કે આઈડેન્ટિટી સાથે જોડાયેલું છે. ઓહ, અચ્છા. આત્મનિષ્ઠાનો અર્થ છે એ દ્રઢ સમજણ કે હું આ હાડમાંસનો દેહ નથી, પણ હું એક ચેતન આત્મા છું. બરાબર. હવે મનુષ્યનો સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે તે પોતાની ઓળખ, પોતાના શરીર કે પોતાના બેંક બેલેન્સ અથવા પોતાના સંબંધો સાથે જોડી દે છે. હા, અને આ બધી જ વસ્તુઓ નાશવંત છે, સતત બદલાતી રહે છે. એક્ઝેક્ટલી. જો કોઈનો પાયો જ આવી બદલાતી વસ્તુઓ પર ટકેલો હોય તો તે ક્યારેય પૂર્ણતા અનુભવી જ ન શકે. સાચી વાત છે. તેને હંમેશા ડર રહેશે કે આ બધું જતું રહેશે તો મારું શું થશે? હા, એટલે જ જ્યાં સુધી આ શારીરિક ઓળખ ભૂંસીને હું આત્મા છું એ જ્ઞાન દૃઢ ન થાય ત્યાં સુધી વ્યક્તિ ગમે તેટલી ભક્તિ કરે તેના અંદરમાં એક ખાલીપો રહેવાનો જ. એટલે કે પૂર્ણકામપણાની ઇમારત ચણવા માટે આત્મનિષ્ઠાનું ફાઉન્ડેશન નાખવું એ કોઈ ઓપ્શનલ વસ્તુ નથી. ના, જરાય નહીં. તે કમ્પલ્સરી છે. જો પાયો કાચો હશે તો ઉપર ગમે તેટલો સુંદર મહેલ ચણો તે પડવાનો છે. બિલકુલ સાચી વાત. આ વાતથી આપણે આ સ્ત્રોતના સૌથી આશ્ચર્યજનક હિસ્સા તરફ જઈએ છીએ. હા, એ ભાગ બહુ રસપ્રદ છે. આધ્યાત્મિકતામાં સૌથી ઉચ્ચ સ્થિતિ સમાધિ ગણાય છે. બરાબર. મને હંમેશા એવું લાગતું કે સમાધિ એટલે એકદમ શાંતિ અથવા નીરવતા, જ્યાં કોઈ અવાજ ન હોય. પણ આ સ્ત્રોતમાં સમાધિ વિશે જે વર્ણન છે તે તો ખરેખર ડરામણું છે. હા, સમાધિની સ્થિતિનું એ વર્ણન ખરેખર પ્રચલિત માન્યતાઓ કરતાં સાવ અલગ છે. તો સ્ત્રોત શું કહે છે આના વિશે? સ્ત્રોત મુજબ જ્યારે કોઈ વ્યક્તિ સમાધિની અવસ્થામાં પહોંચે છે ત્યારે તેને અત્યંત પ્રચંડ તેજ દેખાય છે. શું વાત છે! એટલું જ નહીં, પણ બ્રહ્માંડના કડાકા જેવા મોટા ભયાનક અવાજો સંભળાય છે. ઓ માય ગોડ! હા, આ કોઈ શાંત તળાવ કિનારે બેસીને ધ્યાન કરવા જેવી સ્થિતિ નથી. રાઈટ. આ તો બ્રહ્માંડની શુદ્ધ ઉર્જાનો સીધો અને અત્યંત શક્તિશાળી અનુભવ છે. આ જબરદસ્ત છે. અને આ જ કારણે સ્ત્રોત એવો દાવો કરે છે કે સમાધિના આ અનુભવને પચાવવા માટે આત્મજ્ઞાન અત્યંત અનિવાર્ય છે. બિલકુલ. જો વ્યક્તિમાં એ દૃઢ સમજણ ન હોય કે હું આત્મા છું,
તો તે આ પ્રચંડ તેજ અને અવાજથી ભયભીત થઈ જાય છે. હા, ડરી જાય છે. મને આ વર્ણન વાંચીને તરત જ એક આધુનિક ઉદાહરણ મગજમાં આવ્યું. કયું ઉદાહરણ? આ આખી પરિસ્થિતિ એવા કોઈ દૃશ્ય જેવી છે જ્યાં કોઈ સામાન્ય માણસને અચાનક સ્પેસ શટલમાં બેસાડી દેવામાં આવે ઓ હા, અને સીધું રોકેટ લોન્ચનું બટન દબાવી દેવાય. આ સ્પેસ શટલનું રૂપક એકદમ બરાબર બંધ બેસે છે. જો આપણે આના મિકેનિઝમને સમજીએ તો એ માણસ ગભરાય કેમ જાય છે? સીધી વાત છે. જો તે વ્યક્તિને ખબર જ ન હોય કે તે એક અવકાશયાત્રી છે હા, બરાબર. અને તેણે આ યાત્રા માટે કોઈ તાલીમ લીધી જ ન હોય, એટલે કે તેને પોતાના સાચા સ્વરૂપનું જ જ્ઞાન જ ન હોય, રાઈટ. તો જ્યારે રોકેટ લોન્ચ થાય, પેલું લાખો ગેલન બળતણ સળગે, ભયંકર અવાજ આવે, આખું શટલ ધ્રુજવા લાગે, ત્યારે તેનું શું થાય? તે ડરના માર્યા ત્યાં જ હાર્ટ એટેકથી મરી જાય કદાચ. બિલકુલ. તે આ અવકાશની અદ્ભુત યાત્રાનો આનંદ જ ન લઈ શકે, કારણ કે તેનું મગજ માત્ર ભય પર કેન્દ્રિત થઈ જાય છે. હા, અને આ જ કારણ છે કે સમાધિ પહેલા આત્મનિષ્ઠા શા માટે પાયાની જરૂરિયાત છે. અહીં એક ખરેખર રસપ્રદ વાત સામે આવે છે. કઈ વાત? આત્મજ્ઞાન એ માત્ર કોઈ સૈદ્ધાંતિક ફિલોસોફી નથી, બરાબર. પણ તે એક કેપેસિટી છે. તે અનુભવને પચાવવાની ક્ષમતા કે પેલા G4 સૂટ સમાન છે. એટલે પ્રોટેક્શન આપે છે. હા, જો સાધક પોતાની જાતને નાશવંત શરીર જ માનતો હશે તો બ્રહ્માંડના એ અનંત તેજ અને અવાજ સામે તેનો અહંકાર અને તેનો ડર તેને તોડી નાખશે. સાચી વાત. પણ જો તેને ખાતરી છે કે હું આત્મા છું, મને કોઈ અગ્નિ બાળી શકતો નથી, રાઈટ. કોઈ અવાજ કે શસ્ત્ર મને ભેદી શકતું નથી, તો જ તે એ ભયંકર લાગતી સમાધિની સ્થિતિમાં સ્થિર રહી શકશે. આ સ્પેસ શટલવાળી વાત સાંભળીને એક સ્વાભાવિક પ્રશ્ન થાય. બોલો. જો સમાધિનો આ અનુભવ આટલો પ્રચંડ અને ભયાનક હોઈ શકે અને ત્યાં પહોંચવા માટે આટલી બધી તૈયારીની જરૂર પડતી હોય, તો પછી ત્યાં સુધી પહોંચવાના સુરક્ષિત રસ્તાઓ કયા છે? હા, શ્રોતમાં આ યાત્રા માટે બે મુખ્ય માર્ગ દર્શાવ્યા છે. કયા બે માર્ગ? પેલો છે અષ્ટાંગ યોગ ઓકે. અને બીજો છે ભક્તિ માર્ગ. ઓકે. તો અષ્ટાંગ યોગમાં શું હોય છે? જુઓ, અષ્ટાંગ યોગનો મૂળ સિદ્ધાંત ફિઝિકલ અને મેન્ટલ ફોર્સનો છે. એમાં 8 અંગો હોય છે. હા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, રાઈટ? હા, બરાબર. પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને છેલ્લે સમાધિ. આમાં શ્વાસને અને જીવન ઊર્જાને, જેને આપણે પ્રાણ કહીએ છીએ, હા. તેને બળજબરીથી રોકીને મનને કાબૂમાં લેવાનો પ્રયાસ થાય છે. ઓહ, અચ્છા. આ એક અત્યંત યાંત્રિક પ્રક્રિયા છે જ્યાં ઇન્દ્રિયોને બહારના જગતમાંથી જબરદસ્તીથી પાછી ખેંચવામાં આવે છે. અહીં વાત સૌથી વધુ રસપ્રદ બને છે. કઈ રીતે? આ અષ્ટાંગ યોગની પદ્ધતિ વિશે વાંચીને મને એવું લાગ્યું કે આ તો બહુ જ થકવી નાખનારું કામ છે. હા, કઠિન તો છે જ. આ તો જાણે 80 કિલોમીટરની ઝડપે દોડતી કોઈ ચાલુ કારને રોકવા માટે તેના દરેક સ્પેર પાર્ટને મેન્યુઅલી રોકવાનો પ્રયાસ કરવા જેવું છે. હા, બરાબર છે. પહેલા પૈડા પકડો, પછી એન્જિનના પિસ્ટન દબાવીને રોકો, પછી સ્ટિયરિંગ પકડી રાખો. અને આવું કરવા જઈએ તો કાર તો કદાચ ન રોકાય, પણ માણસ પોતે કચડાઈ જાય. બિલકુલ. મનને આવી રીતે દરેક મોરચે બળજબરીથી રોકવું એ માનવ સ્વભાવની વિરુદ્ધ નથી લાગતું? માનવ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ ખરેખર ખૂબ જ કઠિન છે. હા, કારણ કે મનને રોકવું અઘરું છે. કારણ કે મનની સ્વાભાવિક વૃત્તિ કંઈક ને કંઈક પકડવાની હોય છે, કોઈની સાથે જોડાવાની હોય છે. રાઈટ. અષ્ટાંગયોગ આ સ્વાભાવિક વૃત્તિને દબાવવાનો, તેને શૂન્ય કરવાનો પ્રયાસ કરે છે. અને આપણે જાણીએ છીએ કે મનને જેટલું દબાવો તેટલું જ તે પાછું ઉછળે છે. એક્ઝેક્ટલી. એટલે જ સ્રોત બીજા માર્ગ એટલે કે ભક્તિ માર્ગને વધુ સરળ અને શ્રેષ્ઠ માને છે. આ ભક્તિ માર્ગની વાત આવે એટલે પેલી કારવાળી એનાલોજી મને ફરી યાદ આવે છે. હા, બોલો. અષ્ટાંગ યોગ જો કારના પૈડા જાતે પકડીને રોકવા જેવું હોય, તો ભક્તિ માર્ગ એ સીધી ઇગ્નિશન કી એટલે કે કારની ચાવી જ બંધ કરી દેવા જેવું છે. વાહ, શું વાત છે. સ્રોત કહે છે કે ભક્તિ માર્ગમાં ચિત્તને સીધું જ ભગવાનમાં જોડી દેવામાં આવે છે. બરાબર. જ્યારે ચાબી બંધ થાય ત્યારે એન્જિન અને પૈડા આપોઆપ શાંત થઈ જાય છે. પ્રાણને જબરદસ્તી રોકવાની જરૂર પડતી નથી. આની પાછળનું કારણ બહુ સુંદર છે. શું છે કારણ? જો ભક્તિ માર્ગ છે ને, એ મનના જોડાવાની વૃત્તિને દબાવતો નથી. અચ્છા. પણ તેને એક અત્યંત ઉચ્ચ લક્ષ્ય તરફ વાળી દે છે. આપણે મનના પ્રવાહને રોકવાનો નથી, પણ પ્રવાહની દિશા બદલાવાની છે. ઓહ, સમજાયું.
જ્યારે મનને સર્વોચ્ચ શક્તિ સાથે જોડાવાનો આનંદ મળે છે ત્યારે તે સંસારના સામાન્ય વિષયોમાંથી આપોઆપ જ રસ ગુમાવી દે છે. બરાબર. અને એટલે જ અષ્ટાંગ યોગની પેલી કઠિન શારીરિક પ્રક્રિયાઓ વગર પણ સાધક સીધો જ સમાધિની અવસ્થામાં પહોંચી શકે છે. આ પ્રવાહને વાળવાની વાત સ્ત્રોતમાં આપેલા એક બહુ જ અદ્ભુત રૂપક સાથે સીધી જોડાય છે. હા, પેલા 20 કોષના પ્રવાહનું ઉદાહરણ. રાઈટ? બિલકુલ. આ રૂપક ખરેખર કઈ રીતે કામ કરે છે? આ રૂપક આપણી માનસિક શક્તિઓનું સાચું માપ બતાવે છે. કઈ રીતે? સ્ત્રોત સમજાવે છે કે જ્યારે ચોમાસામાં પાણીના પ્રવાહો જમીન પર જુદી જુદી દિશામાં ફંટાઈને વહેતા હોય. હા, નાના નાના ઝરણાની જેમ. બરાબર. ત્યારે તેમનું બળ એકદમ નબળું હોય છે. એવા નાના પ્રવાહને કોઈ પગથી પણ રોકી શકે. સાચી વાત. પણ જ્યારે આસપાસના 20 કોષના એટલે કે લગભગ 60 કિલોમીટરના વિસ્તારના એ બધા જ પ્રવાહો ભેગા થાય છે. અને કોઈ એક જ દિશામાં વહે છે. હા, ત્યારે તે એક પ્રચંડ શક્તિશાળી નદી બની જાય છે. એ નદીને પછી કોઈ દિવાલ કે બંધ આસાનીથી રોકી શકતા નથી. વાહ! જો આ પ્રાચીન રૂપકને આપણે આજના આધુનિક જીવન સાથે જોડીએ તો આ 20 કોષનો પ્રવાહ આપણા ઇન્ફોર્મેશન ઓવરલોડની સમસ્યાનું સીધું સમાધાન આપે છે. બિલકુલ સાચી વાત. આજકાલ આ બહુ મોટો પ્રશ્ન છે. હા, સામાન્ય જીવનમાં આપણું ધ્યાન 10 ઇન્દ્રિયો દ્વારા સતત બહારની તરફ ખેંચાતું રહે છે. રાઈટ. પેલી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. હા, આંખને સોશિયલ મીડિયા જોવું છે, કાનને કંઈક સાંભળવું છે. આપણું મગજ એવા કોમ્પ્યુટર જેવું થઈ ગયું છે જેમાં એક સાથે 50 બ્રાઉઝર ટેબ્સ ખુલ્લા હોય. આ 50 બ્રાઉઝર ટેબવાળી વાત એકદમ સચોટ છે. જ્યારે સિસ્ટમમાં 50 ટેબ ખુલ્લી હોય ત્યારે શું થાય? કોમ્પ્યુટર હેંગ થઈ જાય. બિલકુલ. કોમ્પ્યુટરની રેમ વપરાઈ જાય છે અને આખી સિસ્ટમ ધીમી પડી જાય છે. મનનું પણ બરાબર એવું જ છે. અચ્છા. આ 10 ઇન્દ્રિયો એ 10 અલગ અલગ દિશામાં વહેતા પેલા પાણીના પ્રવાહ છે. જ્યારે ધ્યાન બધે જ વહેંચાયેલું હોય ત્યારે મનની શક્તિ નબળી પડી જાય છે. તો ભક્તિ માર્ગમાં શું કરે છે? ભક્તિ માર્ગ આ બધી જ બિનજરૂરી ટેબ્સ બંધ કરીને માત્ર એક જ વિન્ડો પર પૂરેપૂરું ફોકસ કરવાનું કામ કરે છે. ઓહ, વાહ! જ્યારે ઇન્દ્રિયો સંસારમાંથી પાછી વળીને એક જ લક્ષ્ય પર કેન્દ્રિત થાય ત્યારે પ્રોસેસિંગ પાવર મેક્સિમમ થઈ જાય છે. અને ચિત્ત પેલા ભેગા થયેલા પાણીના પ્રવાહ જેવું અત્યંત શક્તિશાળી બની જાય છે. બિલકુલ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ જ ખરી એકાગ્રતા છે. પણ આ પ્રોસેસિંગ પાવરને એક જ વિન્ડો પર લાવવા માટે અંદરથી કયું સેટિંગ બદલવું પડે? મતલબ સ્ત્રોતમાં અંતઃકરણના ભાગોની કોઈ ચોક્કસ ભૂમિકા દર્શાવી છે? હા, સ્ત્રોત બહુ સ્પષ્ટ વ્યાખ્યા આપે છે. અંતઃકરણના 3 મુખ્ય ભાગ છે. મન, બુદ્ધિ અને અહંકાર. હા, એકાગ્રતા માટે આ ત્રણેયનું એક જ રેખામાં એટલે કે એલાઇનમેન્ટમાં આવવું જરૂરી છે. એટલે કેવી રીતે? મનનું કામ છે વિચારવાનું, તો તે માત્ર ભગવાનનો જ વિચાર કરે. ઓકે. બુદ્ધિનું કામ છે નિર્ણય લેવાનું, તો તે અન્ય કોઈ વિકલ્પો ન શોધતા માત્ર એ જ સર્વોચ્ચ શક્તિમાં પોતાનો નિશ્ચય કરે. અને અહંકારનું શું? અહંકાર એ પેલી બેકગ્રાઉન્ડમાં ચાલતી પ્રોસેસ જેવો છે જે સૌથી વધુ બેટરી વાપરે છે. હા, સાચી વાત છે. સામાન્ય રીતે અહંકાર હું આ છું, મારો આ હોદ્દો છે એમ ભટકતો હોય, પણ તેને વાળીને માત્ર એટલો જ કરવાનો છે કે હું આત્મા છું અને એક ભક્ત છું. વાહ! જ્યારે મન, બુદ્ધિ અને અહંકાર આ રીતે એક જ દિશામાં ગોઠવાય ત્યારે જ સર્વોચ્ચ શક્તિનો આવિષ્કાર થાય છે. બિલકુલ. આ આખું એલાઇનમેન્ટ સાંભળીને એવું લાગે કે ભાઈ એકવાર આ 50 ટેબ્સ બંધ કરી દીધી અને લેઝર ફોકસ મળી ગયું એટલે ગેમ ઓવર. હા, લોકો સામાન્ય રીતે એવું જ માને છે. જાણે આધ્યાત્મિક લોટરી લાગી ગઈ. હા, પણ સ્ત્રોત આપણને બહુ ગંભીર ચેતવણી આપે છે. સાચી વાત. એકાગ્રતા અને શક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ વ્યક્તિનું આધ્યાત્મિક પતન થઈ શકે છે. તો આ શક્તિને ટકાવી રાખવા માટે સ્ત્રોત કયા નિયમોની વાત કરે છે? જુઓ, ઇતિહાસ સાક્ષી છે કે કોઈપણ મહાન શક્તિને ટકાવી રાખવા માટે કડક અનુશાસન અનિવાર્ય છે. રાઈટ. શક્તિ વિનાનું અનુશાસન કંટાળાજનક છે, પણ અનુશાસન વિનાની શક્તિ વિનાશક છે. ઓહ, આ બહુ જબરદસ્ત વાક્ય છે. અહીં સ્ત્રોત આજ્ઞાપાલન એટલે કે ધર્મ અથવા નિયમોના પાલનનું ખૂબ જ મહત્વ દર્શાવે છે. હા, પેલું બ્રાહ્મણવાળું ઉદાહરણ આપ્યું છે ને? હા,
એક બહુ રસપ્રદ ઉદાહરણ આપ્યું છે કે જેમ એક બ્રાહ્મણ ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પોતાનો ધર્મ ક્યારેય છોડતો નથી, બરાબર. તેમ સાચા સાધકે ક્યારેય ભગવાનની આજ્ઞા કે નિયમો ન તોડવા જોઈએ. એટલે ગમે તેટલી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત થઈ જાય તો પણ રોજિંદા જીવનના નિયમોનું પાલન કરવું જ પડે. બિલકુલ, એ જ આધ્યાત્મિક પતનથી બચવાની ઢાલ છે. નિયમોની સાથે સાથે સ્રોત આપણી માનસિકતાના બે બહુ જ મોટા ભયસ્થાનો તરફ પણ ઇશારો કરે છે. હા, પેલા બે એક્સ્ટ્રીમ્સ. રાઈટ? હા. આ યાત્રામાં બે એવી ભયજનક અંતિમો છે જેમાં પડ્યા પછી કોઈ રસ્તો બચતો નથી. સાચી સમજણ તો એ છે કે સતત ભક્તિ કરતા રહેવું અને માનવું કે હું પૂર્ણ છું, કશું બાકી નથી. બરાબર. પણ આ સમજણ ક્યારેક બે અલગ જ દિશામાં ફંટાઈ જાય છે. હા, આ એક્સ્ટ્રીમ્સ માનવ મનના બે સૌથી મોટા ડિફેન્સ મિકેનિઝમ છે. સ્રોતમાં ખોટી સમજણના જે બે પ્રકાર દર્શાવ્યા છે તે માનવ સ્વભાવની નબળાઈઓનું સચોટ પોસ્ટમોર્ટમ કરે છે. બિલકુલ. અને બંને એક્સ્ટ્રીમ્સ માટે જે ઉદાહરણો આપ્યા છે તે સાચે જ અદ્ભુત છે. હા. પહેલું અંતિમ છે હું અધૂરો છું એવું સતત માન્યા કરવું. રાઈટ. જો કોઈ વ્યક્તિ સતત એવું જ વિચાર્યા કરે કે હું તો પામર છું, મારામાં તો ખામીઓ જ છે, હું તો ક્યાંને પૂર્ણ ન થઈ શકું, તો તેના પર આધ્યાત્મિક જ્ઞાન કે કૃપાની કોઈ અસર થતી નથી. બિલકુલ અસર ન થાય. સ્રોત આના માટે ખારા પાટ એટલે કે સોલ્ટ પેનનું ઉદાહરણ આપે છે. જમીનમાં એટલું મીઠું છે કે ત્યાં ગમે તેટલા સારા બીજ વાવો તે ક્યારે ઉગશે જ નહીં. આ ખારા પાટનું ઉદાહરણ આધુનિક મનોવિજ્ઞાનની ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે કે લઘુતા ગ્રંથિની સમસ્યાને સંપૂર્ણ રીતે મળતું આવે છે. ઓહ, એવી રીતે? હા, જો કોઈ માણસ પોતાની જાતને સતત કોશિયા જ કરે તો તે જમીન એટલે કે તેનું અંતઃકરણ એટલું બધું ઝેરી થઈ જાય છે કે ત્યાં કોઈપણ પ્રકારના વિકાસનું બીજ ફૂટી જ ન શકે. સાચી વાત. તેને જો સાક્ષાત ઈશ્વર પણ આવીને જ્ઞાન આપે તો પણ તે એ જ્ઞાનને ગ્રહણ ન કરી શકે, કારણ કે તેનો પોતાનો અવિશ્વાસ એક દિવાલ બનીને ઊભો હોય છે. એટલે કે લઘુતા ગ્રંથિ એ નમ્રતા નથી, પણ તે પોતાના જ સ્વરૂપનો અપમાન છે. એકદમ સચોટ વાત કરી. હવે આનાથી બિલકુલ વિરુદ્ધ બીજું અંતિમ છે ગર્વ કરવો. હા, અહંકાર. કોઈ માણસને થોડું જ્ઞાન મળી જાય અને તેને એ વાતનો અહંકાર આવી જાય કે મારા જેવો જ્ઞાની બીજો કોઈ નથી, મેં તો બધું પામી લીધું છે. આના માટે સ્રોત કહે છે કે આ તો અગ્નિમાં બીજ નાખવા જેવું છે. બરાબર. ખારા પાટમાં તો કદાચ બીજ એમને એમ પડી પણ રહે, પણ અગ્નિમાં તો બીજ બળીને ભસ્મ જ થઈ જાય છે. આવું કેમ થાય છે? જો અહંકાર એ અગ્નિ સમાન છે, કારણ કે તે શીખવાની અને ગ્રહણ કરવાની તમામ ક્ષમતાઓને બાળી નાખે છે. રાઈટ. જ્યારે કોઈ માની લે છે કે તે સર્વશ્રેષ્ઠ છે ત્યારે તેનું મન નવા વિચારો માટે સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. સાચી વાત. આધ્યાત્મિકતાનો મૂળ ઉદ્દેશ્ય જ અહંકારને ઓગાળવાનો છે. પણ અહીં તો જ્ઞાનનો જ અહંકાર આવી જાય છે, હા. જે સૌથી ખતરનાક છે. અને સ્રોતની સૌથી મોટી ખૂબી જ આ સંતુલન છે. ગર્વ પણ ન કરવો અને પોતાની જાતના અધૂરી પણ ન માનવી. એટલે કે આ બે અંતિમો વચ્ચેનો જે મિડલ ગ્રાઉન્ડ છે, હા. જે મધ્યમ માર્ગ છે, તે જ ટકાવી રાખવાનો છે. પણ આ મિડલ ગ્રાઉન્ડ પર ચાલવું કઈ રીતે? એ બહુ અગત્યનો પ્રશ્ન છે. હા, લઘુતા ગ્રંથિ અને અહંકાર બંનેમાંથી એકેમાં ન પડવું હોય તો શું કરવું? આ મિડલ ગ્રાઉન્ડ ત્યારે જ મળે જ્યારે આપણે શરૂઆતમાં વાત કરી હતી તે આત્મનિષ્ઠા સાચા અર્થમાં સિદ્ધ થયો. આપણે પાછા ત્યાં જ આવી ગયા. બિલકુલ. જ્યારે વ્યક્તિ પોતે શરીર નથી પણ આત્મા છે એવું માને ત્યારે આ બંને સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જાય છે. કઈ રીતે? કારણ કે આત્માને કોઈ ભૌતિક સિદ્ધિનો અહંકાર હોતો નથી અને આત્મા ક્યારેય અધૂરો કે પામર પણ હોતો નથી. આત્મા સ્વયં પૂર્ણ છે. વાહ, આ સમજણ જ સાચો મિડલ ગ્રાઉન્ડ છે. હા, એ જ સાચું સંતુલન છે. આ આખી ચર્ચા ખરેખર આંખ ઉઘાડનારી છે. આપણે શરૂઆત પહેલા પૂર્ણકામપણાના સમીકરણથી કરી હતી. હા. અને હવે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે તે સમીકરણના દરેક ભાગનું એટલે કે આત્મનિષ્ઠા, મહિમાનું જ્ઞાન અને એકાગ્રચિત્ત આ બધાનું વજન કેટલું છે. બિલકુલ. તો આ ઊંડાણપૂર્વકના અધ્યયનના નિષ્કર્ષ તરફ આગળ વધીએ. આટલા બધા સ્ત્રોતો અને રૂપકોમાંથી આપણે અંતિમ સાર શું કાઢી શકીએ? જુઓ, અંતિમ સાર એ છે કે માનવ જીવનમાં એ અલ્ટિમેટ સેટિસ્ફેક્શન પામવા માટે 4 મુખ્ય સ્તંભોને અત્યંત દૃઢ રાખવા જોઈએ. કયા 4 સ્તંભો? પહેલો સ્તંભ છે આત્મનિષ્ઠા. એટલે હું દેહ નથી પણ આત્મા છું, જે આપણને ડર અને અહંકારથી બચાવે છે. બરાબર.
બીજો સ્તંભ છે ભગવાનનો મહિમા, સર્વોચ્ચ શક્તિની મહાનતાનું જ્ઞાન, જે આપણને નમ્ર રાખે છે. ઓકે. ત્રીજો સ્તંભ છે આજ્ઞાપાલન, નિયમો અને ધર્મમાં દૃઢતા, જે એક ગાર્ડરેલનું કામ કરે છે. રાઈટ. અને છેલ્લો ચોથો સ્તંભ છે એકાગ્ર ભક્તિ, વિખેરાયેલી ઇન્દ્રિયોને એક જ દિશામાં વાળવી, જે આપણા મનની બધી જ શક્તિઓને કેન્દ્રિત કરે છે. બહુ જ સરસ રીતે સમજાવ્યું. જ્યારે આ 4 સ્તંભોનો સંગમ થાય છે, ત્યારે જ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા કે અધૂરાપણું રહેતું નથી, અને તે સાચા અર્થમાં પૂર્ણકામ બને છે. ખરેખર આજના આધુનિક યુગમાં જ્યાં માહિતીના ધોધમાં આપણું ધ્યાન હજારો દિશાઓમાં ખેંચાઈ રહ્યું છે, સાચી વાત. દરેક નોટિફિકેશન આપણી એકાગ્રતા તોડે છે, ત્યાં આ જ્ઞાનની પ્રસ્તુતતા અનેક ગણી વધી જાય છે. બિલકુલ વધી જાય છે. આ 20 કોષના પ્રવાહની જેમ આપણી વેડફાઈ રહેલી માનસિક શક્તિઓને એકત્રિત કરવી અને 50 અલગ અલગ ટેબ્સ બંધ કરીને માત્ર એક જ લક્ષ્ય પર ફોકસ કરવું, હા, એ માત્ર કોઈ આધ્યાત્મિક સિદ્ધિ માટે જ નહીં, પણ આપણા રોજિંદા જીવનની માનસિક શાંતિ માટેનો સૌથી પ્રાયોગિક પાઠ છે. એકદમ સાચું. માનવ અસ્તિત્વની સાચી ક્ષમતા ત્યારે જ બહાર આવે છે જ્યારે તે પોતાની અંદર રહેલા આ વિરોધાભાસોને સમજીને પોતાની બધી જ શક્તિઓને એક કેન્દ્ર પર લાવે છે. વાહ! તો આજના આ અધ્યયનને પૂર્ણ કરતા પહેલા એક વિચાર, એક બહુ જ રસપ્રદ પ્રશ્ન બધા જ માટે છોડી જવા માંગુ છું. ચોક્કસ. આપણે જોયું કે જો કોઈ વ્યક્તિ પોતાની બધી જ માનસિક ઊર્જાઓ અને પ્રવાહોને ભેગા કરીને પેલા 4 સ્તંભો પર ઊભા રહીને સંપૂર્ણ પૂર્ણકામપણું હાંસલ કરી લે છે, હા, ત્યારે તેની કોઈ જ ઈચ્છા કે અપેક્ષા બાકી નથી રહેતી. પણ જરા કલ્પના કરો, જ્યારે સમાજમાં આવા 2 સંપૂર્ણ પૂર્ણકામ વ્યક્તિઓ એકબીજા સાથે વ્યવહાર કરે છે, ત્યારે શું થતું હશે? ઓહ, આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે માનવ સંબંધોની આખી વ્યાખ્યા બદલી શકે છે. બરાબર ને? કારણ કે સામાન્ય રીતે આપણા દુનિયાવી સંબંધો કોઈને કોઈ જરૂરિયાતો અને અપેક્ષાઓ પર ઊભા હોય છે. હા, વ્યવહારનો નિયમ જ એ છે કે હું તને કંઈક આપું અને તું મને કંઈક આપે. બિલકુલ. પણ જ્યારે બંને વ્યક્તિઓ અંદરથી સંપૂર્ણ ભરેલા છે, તેમને એકબીજા પાસેથી કે આ દુનિયા પાસેથી કશાની અપેક્ષા જ નથી, ત્યારે તેમની વચ્ચેનો સંવાદ કેવો હશે? બહુ ઊંડો વિચાર છે આ. શું તેમની એ પૂર્ણતાનો મહાસાગર આસપાસની દુનિયાને અને સમાજને પણ બદલી નાખે છે, તેને વધુ સુંદર બનાવે છે? કે પછી તેઓ આ ભૌતિક દુનિયાથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે? હા, અને માત્ર પોતાની જ પૂર્ણતામાં મગ્ન રહે છે. આ એક એવો વિચાર છે જેના પર દરેકે પોતાની રીતે મનોમંથન કરવું રહ્યું. શું પૂર્ણતા માણસને જોડે છે કે પછી તેને અલગ કરે છે? આ પ્રશ્ન ખરેખર આધ્યાત્મિક અને સામાજિક સાધનાના એક નવા તબક્કાનો દરવાજો ખોલે છે. જી, તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ધ ડીપ ડાઇવમાં ફરી મળીશું એક નવા ગહન અને જ્ઞાનસભર વિષય સાથે. ચોક્કસ. જ્ઞાનની અને આંતરિક શોધની આ સફર આમ જ ચાલુ રહેશે.